વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી ગોલ્ડન સિરીઝ અમે જે ચલાવતા હતા એ ભાષા માટે ચલાવતા હતા અને દર વખતે આપણે અહીંથી એવું કહેવામાં આવે છે કે ભાષાનું મહત્વ અધિકારી બનવા માટે ખૂબ જરૂરી છે અને એમાંય ગુજરાતના વિદ્યાર્થીઓને તો ઇંગ્લિશ ભાષા તો બહુ જ જરૂરી છે. કારણ કે તમે ડીવાયએસઓ બનવું હોય કે ડેપ્યુટી કલેક્ટર બનવું હોય કે ડીવાયએસપી બનવું હોય કે પીએસઆઈ હવે બનવું હોય કે સીસીઈમાં તમારે કોઈ એક્ઝામમાં તમારે પાસ કરવી હોય તો ભાષા બહુ મહત્વની છે. તો ગોલ્ડન સિરીઝ આપણે ભાષામાં ચલાવતા હતા, હવે એમાં એક નવું ચેપ્ટર એડ કરીએ છીએ કે ટોપર્સના પેપર સાથે આપણે સમજવાનું છે કે કેમ એટલા માર્ક આવ્યા અને એમની અધિકારી પદ એમને મેળવવા માટે કેટલું મહત્વનું છે. તો આજે ઋત્વી મેડમ ઇંગ્લિશ લે છે એનાથી તમે ક્વાઇટ પરિચિત છો અને આ પણ કોઈ પરિચયના મોહતાજ નથી, કારણ કે તમે ઇન્ટરવ્યુ જોતા હશો, એમાં જેનમ મહેતા સાહેબને તમે જોતા હશો. તો લાસ્ટ જીપીએસસીની જે એક્ઝામ હતી એમાં સાહેબ પાસ થયા, રેન્ક સાથે પાસ થયા અને સેક્શન ઓફિસર તરીકે અત્યારમાં કાર્યરત છે અને એમનું જ પેપર છે કે ઇંગ્લિશમાં બહુ સારા વન ઓફ ધ બેસ્ટ માર્ક કહી શકાય એવા 150 માંથી 98 માર્ક લાવ્યા હતા સાહેબ. અને એસઓના પદ માટે એમને ખૂબ જ મહત્વનું એ સાબિત થયું હતું. તો એમના અનુભવ સાથે ખાલી વાતચીત નહીં, કેવું લખવું જોઈએ, કેવી રીતના માર્ક મળે, એ બધું જ તમને સાબિતી સાથે કે આવું લખો તો તમને સરસ માર્ક મળશે. તો આપણે સાહેબનો અનુભવ પણ શેર થવાનો છે. સાહેબ પાછા હમણાં જે જીપીએસસી લેવાને એમાંય પાસ થયા અને એમાં મામલતદારની પોસ્ટ એમના માટે સિલેક્ટ થયા છે, એમનું પોસ્ટિંગ બાકી છે. તો આપણે સાહેબ જે કન્સિસ્ટન્સલી પાસ થાય છે એક્ઝામ અને ઇંગ્લિશમાં એવું તો શું કરે છે કે આપણા એટલા સરસ માર્ક લઈને આવે છે અને એના સિલેક્શન માટે બહુ જ મદદરૂપ થાય છે. તો હું તો અહીંયા બધી પૂર્વ ભૂમિકા બાંધીને જતો રહેવાનું છે. તો ઇંગ્લિશના મેડમ અને સાહેબના અનુભવથી આપણે સમજીએ કે કેવી રીતના, અને અહીંયા અમે એવું નહીં કરીએ કે એક લેક્ચરમાં આમ લખો એટલે બધું પૂરું કરી દઈએ. આ 98 માર્ક કોઈ પણ જીપીએસસી ક્લાસ 1-2 ના પેપરને પૂછજો કે ઇંગ્લિશમાં 98 માર્ક લાવવા એટલે શું વાત છે. તો આ પેપરને સમજવા માટે આપણે આના 4 જેટલા પાર્ટ પાડી દેશું. પણ જો તમને કોઈ પણ સવાલ હોય તો અચૂકથી પૂછજો, બરાબર. હું મારા મિત્ર તરીકે હું આગ્રહ સાહેબને રાખીશ કે સાહેબ આપણા વિદ્યાર્થી માટે કોઈ પણ આવું ગાઈડન્સ હોય તો અચૂકથી તમે આવજો, અમને ગમશે. કારણ કે આપણે આ પ્લેટફોર્મ પર પહેલેથી વાત કરીએ છીએ કે કોઈ તમારો ટાઈમ બગાડે એવી કોઈ વાત નહીં કરવાની. તો હું હમણાં હેન્ડ ઓવર કરી દઉં છું મેડમ અને સરને, જેથી કરીને ઇંગ્લિશના આવા 3 થી 4 પાર્ટ દ્વારા આખા પેપરના કેમ સરસ માર્ક લેવા એ તમને સમજાવવામાં આવશે. ક્લિયર છે? તો સર અને મેડમને હવે હું હેન્ડ ઓવર કરી દઉં છું. ડન સર. થેન્ક યુ. ચાલો, તો સૌથી પહેલાં તો જૈનમ સરને વેલકમ સાધ્યમ ડિજિટલ એકેડેમી કહો કે સાધ્યમ એકેડેમીના પ્લેટફોર્મ પર. અને ફાઇનલી આ ગોલ્ડન સિરીઝની અંદર જેમ આપણે પ્રેસી રાઇટિંગ જોતા હતા, MCQs જોયા, ન્યૂઝપેપર કેવી રીતે વાંચવું, આ બધું જોયું. પણ હવે આપણે એ જોવાના છે કે ભાઈ આ જે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટનો કેવી રીતે તમે ફ્રૂટફુલી યુઝ કરી શકો. એટલે કે ભાઈ ખાલી કન્ટેન્ટને રીડ ના કરવું, પણ એ કન્ટેન્ટને તમારે જ્યારે પેશ કરવાનું આવશે તો પ્રોડક્ટિવલી લખવું કેવી રીતે. તો આપણે આ લેક્ચરની અંદર જોવાના છે કે ભાઈ એસે કેવી રીતે લખાય. તો ફર્સ્ટ ઓફ ઓલ સર, તમને ઇંગ્લિશનો કોઈ ડર હતો કે આમ એવું રહ્યું હોય કે તમે ઇંગ્લિશ મીડિયમથી છો, ગુજરાતી મીડિયમથી, તમારું સ્કૂલિંગ કેમનું રહ્યું છે? ફર્સ્ટ ઓફ ઓલ તો થેન્ક યુ સો મચ આ પ્લેટફોર્મ પર એક ચાન્સ આપવા કે વિદ્યાર્થીઓને થોડું ઘણું માર્ગદર્શન આપી શકીએ. કમિંગ ટુ યોર પોઈન્ટ કે ઇંગ્લિશનો ડર હતો કે મને મારું બેકગ્રાઉન્ડ શું રહ્યું છે, તો હું ઓપનલી કહેવા માંગીશ કે હું ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી લઈને 12મા ધોરણ સુધી થ્રુઆઉટ ગુજરાતી મીડિયમમાં ભણ્યો છું. નવસારીની અંદર ભણ્યો છું અને ગુજરાતી મીડિયમ શાળામાં ભણ્યો છું. તો એવું કંઈ નથી કે ઇંગ્લિશમાં સારા માર્ક લાવવા માટે તમારે થ્રુઆઉટ ઇંગ્લિશ મીડિયમમાંથી ભણવું જોઈએ. હા, ઇંગ્લિશના ડરનો તમે વાત કરો છો તો ડર તો ન કહી શકાય, પણ એક તમારે સાવધાની રાખવી પડે કે તમે કોઈ વિષયમાં ડર નથી તો ઓવર કોન્ફિડન્સ પણ ના હોવો જોઈએ. હા, ટ્રુ, રાઈટ. એટલે કે સ્ટુડન્ટ્સને અમુક વાર એવું થાય કે મેમ ઇંગ્લિશ આવડી ગયું છે પણ વોકેબનો બહુ ડર રહે છે. જેવી રીતે એક્સેપ્ટ અને એક્સેપ્ટ આ બંનેમાં આપણને ખબર છે કે એક અપવાદ થઈ જાય અને એક સ્વીકાર થઈ જાય. તો આવા બધા શબ્દોમાં સ્ટુડન્ટ્સ કન્ફ્યુઝ રહે કે એનું શું કરવું. તો આપણે ત્યાં સુધી એમને એવું કહીએ, જ્યારે હું ન્યૂઝપેપરનું સમજાવતી હોઉં ત્યારે, કે આવા શબ્દો કે જે હોમોફોન્સ, હોમોનિમ્સ ને આ બધા છે, તો એનો ખાલી ફરક સમજવો અને એની પ્રેક્ટિસ કરવી. કારણ કે જ્યાં સુધી એ શબ્દો એ લોકો યુઝમાં નહીં લે ડેલી લાઈફમાં, તો એ લોકોને આ વસ્તુની પ્રેક્ટિસ મળશે નહીં. તો ફર્સ્ટ પોઈન્ટ કે તમારા 98 માર્ક્સ
માર્ક્સ છે રાઈટ, તો આપણે શરૂઆતથી છે તો 20માંથી તમારામાં 14 માર્ક્સ છે કે એક રીતે છે ને એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્કોર કહેવાય. સ્ટુડન્ટ્સ છે ને 5 માર્ક્સ તો છે ને બધા લાવી દે કે ભાઈ અમુક ફોર્મેટ સમજાવી દઈએ, અમુક શબ્દો સમજાવી દઈએ, એ લખીને એ લોકો કંઈક પણ કહીને મેળવી લેશે, પણ 5 માર્ક્સથી કોઈ દિવસ પાસ નથી થવાતું. 10 માર્ક્સ જો અગર પહોંચી ગયા તો પણ એ રિસ્ક એવું રહે છે કે ભાઈ એ લોકો પાસ થઈ શકશે કે નહીં. અને જ્યારે એવું લાગે છે કે ભાઈ રોજની રોજ ખૂબ જ મહેનત કરી છે અને હવે ફાઇનલી અમે રેન્ક લાવવા માટે સક્ષમ બન્યા છે, ત્યારે જઈને આ સ્કોર આવે. તો આમાં આપણે કઈ રીતની પ્રેક્ટિસ કરવી, અને એ પ્રેક્ટિસ ખાલી આપણે આ લેક્ચરમાં એસેને લઈને જોવાના છીએ કે એસેની પ્રેક્ટિસ કરવા માટે 10 કે 15 એસે લખવાની જરૂર છે કે પછી રીડિંગની જરૂર છે. તો એ તમને પહેલાં સર સમજાવશે કે એમાં એકચ્યુઅલમાં જરૂર શું છે, કે એક સારો એસે લખવો તો એનું ફોર્મેટ નહીં પણ એ લખાય કેવી રીતે, એના માટે પહેલાં તમે એવું તો શું કર્યું હોય, રોજની રોજ તમારી શું પ્રેક્ટિસ રહી હોય જેથી કરીને તમે એસે આટલો સારો લખી શક્યા કે તમને 14 માર્ક્સ મળ્યા. તો સૌથી પહેલાં તો મેડમ તમે જે કીધું કે હોમોનિમ્સની અંદર એક સમસ્યા થતી હોય કે સ્ટુડન્ટ્સને એઝ સચ વોકેબ્યુલરીની એક તકલીફ હોતી હોય કે શબ્દો યાદ નથી આવતા. ઘણા બધા વિદ્યાર્થીઓ અમને કહેતા હોય કે જ્યારે અમે લખવા બેસીએ ત્યારે મગજમાં ગુજરાતી શબ્દ છે પણ એનું ઇંગ્લિશ યાદ નથી આવતું. તો આ સાર્વત્રિક સમસ્યા છે અને આનો એક જ ઉપાય છે કે પ્રેક્ટિસ. તમે જેટલું વધારે તમારી બોલચાલની અંદર એ શબ્દોનો ઉપયોગ કરશો એટલા તમને આવડશે. ઇવન તમે ગુજરાતી શબ્દ પણ જો કોઈ લાંબા સમય સુધી નહીં વાંચ્યો હોય કે ડિક્શનરીમાં ગુજરાતી શબ્દકોશમાં કોઈ શબ્દ વાંચ્યો હશે ને, તમે નહીં વાપરો તો યાદ નહીં રહે. તો આનો એક જ મંત્ર કહી દો કે તમે એનો જેટલો વપરાશ વધારે કરશો એટલો એ શબ્દ તમારા બોલચાલની અંદર આવતો જશે, એટલો તમે પ્રચલિત રીતે એને વાપરતા થશો અને તો જ તમારો પરીક્ષાની અંદર આવશે. એક્ઝેક્ટલી. એટલે પહેલા તો વાંચન અને વપરાશ. યસ, વાંચનની જોડે જોડે વપરાશ. રાઈટ. બીજી વસ્તુ કે એસે કઈ રીતે લખવો અથવા તો નિબંધ કઈ રીતના લખવો કે તમને સારા માર્ક્સ મળી શકે. તો નિબંધ શબ્દની અંદર જ લખ્યું છે નિબંધ, જેને કોઈ બંધન નથી. તો જ્યારે તમે એસે લખો છો, જ્યારે નિબંધ લખી રહ્યા છો, ગુજરાતીમાં લખો કે અંગ્રેજીમાં લખો, તો તમારે કોઈ બંધન વગર લખવાનું છે. ત્યાં કોઈ ફોર્મેટ ના હોય. ઘણા લોકોને મેં જોયા છે કે જીપીએસસીની અંદર એસેના પેપરમાં મુખ્ય પરીક્ષાના જીએસના આન્સર લખતા એ રીતના હેડિંગ આપીને પછી નીચે પોઈન્ટ્સ વાઇઝ લખે. દોસ્ત આ તમે એસે નથી લખી રહ્યા, તમે નિબંધ નથી લખી રહ્યા, તો તમે કોઈ મુખ્ય પરીક્ષામાં સામાન્ય અભ્યાસ વિષયનો જવાબ લખો છો. નિબંધની રજૂઆત હંમેશા ફકરા સ્વરૂપે જ હોય. એટલે નિબંધની અંદર પહેલી અને છેલ્લી વસ્તુ એ કે કોઈ બંધન વગર મુક્તપણે તમારા વિચારોને વિહરવા દો. તમારું જે મનમાં જે કોઈ પણ વિચાર આવે છે એને પ્રોપર શબ્દો આપો અને એને ફ્લોમાં લખો. અને કઈ રીતે થશે? રાતોરાત નહીં થાય. તમને એવું થશે કે હું અહીંયા કહીને જતો રહ્યો, તમને કાલ સવારે મસ્ત એસે લખાશે. ના, કદી નહીં થાય. તમારે એસેનો ટોપિક વાંચવાનો. સૌથી પહેલાં તો એ જો કે પરીક્ષક તમને શું પૂછી રહ્યા છે, એક્ઝામિનરે તમને એસેમાં શું પૂછ્યું છે, કે એસેની ડિમાન્ડ શું છે. પછી એક રફ પેજ પર તમને ટોપિકના જેટલા મુદ્દા આવે ને પહેલાં મુદ્દા લખી લો, ક્રમમાં ના જાઓ. પહેલાં કે ભાઈ મને હેલ્થનો એસે પૂછ્યો છે, તમને હેલ્થ વિશે અત્યારના કરંટ મુજબ કે ટોપિક મુજબ જે કંઈ પણ વસ્તુઓ યાદ છે એ પહેલાં લખી દો. લખ્યા પછી વિચારો તો હજુ કોઈ વિચાર બાકી રહી ગયો છે જે 2-3 બીજા યાદ આવશે. પછી શું કરો કે પછી તમે વિચારો કે ઓકે આટલા મુદ્દા મારા નિબંધમાં લેવાના છે. હવે બની શકે કે જગ્યાઓ ઓછી છે તો આમાંથી બેસ્ટ કેટલા 10 મુદ્દા હું લઈશ, એને પહેલાં પસંદ કરો. પછી વિચારો કે હવે આનું ઇન્ટ્રોડક્શન નિબંધની શરૂઆત હું કઈ રીતના કરીશ. પછી વિચારો કે એનો અંત કઈ રીતે કરીશ. અને પછી જે તમે 10, 15, 20 મુદ્દા વિચાર્યા છે એને ક્રોનોલોજી આપો, એને સિક્વન્સ આપો. અને સિક્વન્સ એ રીતે આપો કે વાંચનારનું સાતત્ય જળવાય, વાંચનારની કન્ટિન્યુટી જળવાય. વાંચનારને એવું ના લાગવું જોઈએ કે તમે એક પેરેગ્રાફમાં કંઈક બીજું કહો છો ને એના પછી તમે કોઈ બીજા વિષય પર જતા રહ્યા. તો તમારી કન્ટિન્યુટી કઈ રીતે આવશે? તો તમે પ્રેક્ટિસ કરશો તો આવશે. અને ડાયરેક્ટ એ નહીં આવે, તમારે એના માટે એફર્ટ્સ મૂકવા પડશે. તમારે મુદ્દા પહેલાં જોવા પડશે, મુદ્દા થોડા ઘણા વિચારશો પછી એ વસ્તુ કરી શકશો. કરેક્ટ. અને પહેલાં લખી દેવાના બધા પોઈન્ટ, પછી એને ક્રોનોલોજીમાં સેટ કરો. રાઈટ. એટલે સર તમારો ફર્સ્ટ પોઈન્ટ એમ છે કે ભાઈ તમારે પહેલાં તો શું કરવું પડશે? રીડિંગ કરવું પડશે. રાઈટ. તમારું રીડિંગ હશે અને એ રીડ કર્યા બાદ કે તમને જે શબ્દ ભંડોળમાં પ્રોબ્લેમ પડતી હોય છે એનું તમે લિસ્ટ બનાવો. એ લિસ્ટ એટલે એનો મતલબ એવો નથી સરે કીધો કે ભાઈ કોઈ બી ઇઝી શબ્દો હોય ને એનું લિસ્ટ નહીં બનાવવું. દાખલા તરીકે તમે કોઈ લીવ એપ્લિકેશનની વાત કરો તો હું એમ કહું કે તમને પણ ખબર છે કે મેડમ લીવ એપ્લિકેશનની અંદર LEAVE આવશે. રાઈટ. LIVE નહીં આવે. બટ સમટાઈમ્સ થતું હોય કે આપણે આમ થોડું પ્રેશરમાં હોઈએ ને તો આપણને એમ થાય કે છોડો આટલું તો જવા દઈએ. પણ આ બંનેમાં કેટલો મોટો ફરક હોય છે. હા, એક હોય છે કે જીવન જીવવું અને આને આપણે કેવી રીતે વાંચીએ, લાઈવ પણ વાંચીએ છીએ, સમજ પડે છે. અને બીજું કહીએ છીએ આપણે આ લીવ. અને સમજો હું એમ કહું કે તમે કદાચ લખી દીધું કે આ સ્પેલિંગ લખ્યો પણ અગર આની સાથે તમે લખી દીધું એસ, તો પછી આના કેટલા અર્થ નીકળે? એક તો તમે લીફ કહો
તો લીફનું પણ લીવ્સ થઈ જતું હોય છે પાંદડાનું બહુ છે. એક્ઝેક્ટલી. એટલે આ બધી વસ્તુનું ધ્યાન રાખવું. એટલે સનો મતલબ એમ છે કહેવાનો કે લેંગ્વેજ એક સેન્સિટિવ વસ્તુ છે કે જેની અંદર અગર તમે થોડું બી ચૂકી ગયા તો અર્થનો અનર્થ થાય. અને અર્થનો અનર્થ થાય એનો મતલબ શું કે તમે જે સમજાવવા માંગો છો એ ચેકર અર્થઘટન નહીં કરી શકે, જેથી કરીને તમારો આખો મોટો પેરેગ્રાફ ભલે ને કેટલું બી સાચો છે પણ તમને એના માર્ક્સ નહીં મળે. એટલે ઇન શોર્ટ કે જ્યારે તમે કોઈ એક્ટ કહી રહ્યા છો, ક્લિયર, કોઈ પણ એક એક્ટ કહો છો જેની અંદર તમે કોઈ સેક્શનનું મતલબ મેન્શન કરી રહ્યા છો. હવે સર આવું તો પોસિબલ રહે જ નહીં કે ભાઈ તમે કોઈ એક્ટની વાત કરી, બરાબર, તમે અંદર કોઈ સેક્શન મેન્શન કર્યો, કદાચ તમને એ વખતે યાદ ના આવ્યું, ચલો હું સમજી લઉં આર્ટિકલ લખી દીધો તમે અને તમને એ આર્ટિકલ નંબર યાદ નથી, તો ભાઈ કોઈ પણ આર્ટિકલ તમે મેન્શન કર્યો હોય, નીચે આખું કન્ટેન્ટ સાચું હોય પણ આર્ટિકલ નંબર ખોટો હોય તો સર નીચે કોઈ પ્રોવિઝન્સ વાંચવાનું નથી, રાઈટ. તો એનો મતલબ એમનો કહેવાનો એમ છે કે ભાઈ બિગનિંગ તમારું એટલું સ્ટ્રોંગ બનવું જોઈએ અને બિગનિંગ માત્ર ને માત્ર તમારું એક રીડિંગથી બને. કોઈ પણ મુદ્દો જોયા બાદ તમારી પાસે કન્ટેન્ટ એવું આવે કે જે થોડું એનું કરંટનું તમારી પાસે નોલેજ છે, થોડું સ્ટેટિક છે, થોડું તમારું પોતાનું વાંચન છે અને સ્લાઇડ થોડો બહુ તમારી પાસે ડેટા હોય તો ત્યારે જઈને તમારો એસેનો બેડો પાર થાય. તો ચલો આપણે હવે જે એસેની વાત કરી, સરે તમને આખી બધી સમજણ આપી, તો એને લઈને આપણે જોઈએ કે સરે કયો એસે ચૂઝ કર્યો હતો ને એની પાછળનું રીઝન શું છે. ઓકે સર? નાનું કરી દઈએ એમને. ઓકે, ડન ડન. કન્ટેન્ટ લોડ થતા વાર લાગશે, ફાઇલ મોટી છે ને એટલે. ઓકે ઓકે, ડન. ચાલો, તો સરે કયો ટોપિક ચૂઝ કર્યો હતો? એટલે આ 1 2 3 4 5 5 તમને આપ્યા હશે. આ તો વસ્તુ કોમન છે કે ભાઈ તમારે ચૂઝ કરવાનું છે, પણ તમારે ચૂઝ વાઇઝલી કરવાનું છે. એમ નહીં કે હા આ મને પસંદ છે અને આ મને થોડું બહુ આવડે છે. સમટાઈમ શું થાય સર કે તમે જ્યારે રીડ કરો ને તો તમને એમ લાગે કે આના પર હા મજા આવી અને મજાના બેઝ ઉપર લખવાનું ચાલુ કરીએ અને જ્યારે કવિતા ચાલુ કરી દે હા. પછી કવિતા પતતી નથી કવિતા. હા, કવિતા પતતી નથી અને એટ ધી એન્ડ શું થાય આપણે ઓફ ટ્રેક થઈ જઈએ Yes. કે જે લખવાના હતા એના એ પાટા પરથી જ હટી ગયા અને આપણે બધી ફિલોસોફી કરવા લાગ્યા. ફર્સ્ટ તમે વાંચો તો એમ થાય કે હા આ તો ફાવી જશે, વન ડે ઓર ડે 1 યુ નીડ ટુ ડિસાઇડ, બરાબર, કે ભાઈ એક દિવસ કે પછી આજથી જ સિમ્પલ. તો સમજ પડી ગયાનો મતલબ એવો નથી થતો કે તમને કન્ટેન્ટ આવડશે જ. બીજો તમારો શું હતો? નેચર ઇઝ નોટ અ પ્લેસ ટુ વિઝિટ, ઇટ ઇઝ હોમ. તો સર એમાં એવું થઈ જાય ને કે નેચર આવે એટલે માઇન્ડમાં એન્વાયરમેન્ટ આવે. હા, એટલે સ્ટુડન્ટ્સ એમ વિચારે કે ભાઈ EVSનો થોડો પોઈન્ટ લખીશું, સ્ટાર્ટિંગ અગર અટ્રેક્ટિવ હશે તો માર્ક્સ મળી જશે. બીજું આમાં અમુક જે અમારા જે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ હોય એવું વિચારે કે નેચર છે અને ઘર છે હા તો સાધુ તો ચાલતા ભલા. હા, એટલે પછી કવિ ત્યાં આરણ્ય સાચી વાત છે. અને આપણે પાછું સલાહ ટીચર્સ એવી આપી હોય હા. કે કરંટના બેઝ પર લખો. એટલે કરંટના બેઝ પરનો મતલબ શું થાય કે ભાઈ તમે ઇન્ડિયન એક્સપ્રેસ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધી હિન્દુ આ જે રીડ કરી રહ્યા છો ને એના બેઝ પર લખવાનું હોય, ના કે તમારા કરંટ અનુભવ પ્રમાણે. ક્લિયર? કરંટ અનુભવ ના લખવાનો હોય, તમારે કરંટના બેઝ પર સજેશન્સ આપવાના હોય. પછી છે આ. તો સર આ ત્રણમાંથી આપણને આ માટે એક ચેલેન્જ રહે કે ભાઈ કયો ટોપિક ચૂઝ કરો. તો તમે શા માટે આ 5th નંબરનો ટોપિક ચૂઝ કર્યો છે? ડેફિનેટલી જો પહેલા બે તો ચલો ફિલોસોફિકલ એસે તમે કહી શકો, Yes. એક ત્યાં કંઈક અલગ ડિમાન્ડ છે. પછી જે ત્રીજો એસે ઇઝ મ્યાનમાર ઓન ધ પાથ ઓફ અફઘાનિસ્તાન એન્ડ સિરિયા, તો શું મ્યાનમાર અફઘાનિસ્તાન અને સિરિયાના રસ્તે જઈ રહ્યું છે? Right. ચોથો એસે છે ડિજિટલાઇઝેશન ઇઝ ટ્રાન્સફોર્મિંગ ધ એજ્યુકેશન સેક્ટર, અને પાંચમો છે ઇન્ડિયાઝ હેલ્થ સેક્ટર ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ ચેલેન્જીસ. હવે આ પર્ટિક્યુલરલી એસે સિલેક્ટ કરવા પાછળનું કારણ એ છે કે આ પરીક્ષા 2021-22માં લેવાઈ છે. એની મુખ્ય પરીક્ષા 2022માં જ્યારે લેવાય તો આપણા દેશમાં 2020-21માં જે લોકડાઉનની પરિસ્થિતિ હતી એમાંથી દેશ બહાર આવ્યો હતો. આ મુખ્ય પરીક્ષા કોવિડ લોકડાઉન પછી લેવાયેલી પહેલી મુખ્ય પરીક્ષા હતી. એટલે એ વસ્તુ બહુ શ્યોર શોટ હતી કે હેલ્થ સેક્ટર પર કંઈક ને કંઈક તો આવવાનું જ છે. સો પહેલું કારણ આ સિલેક્ટ કરવાનું કે આઈ વોઝ વેલ પ્રિપેર્ડ. ઓકે. બીજી વસ્તુ કે જૂના મેં આની પહેલાંની જે બી 3-4 મુખ્ય પરીક્ષા આપી એનું એનાલિસિસ મારું એવું કહે છે કે ભાષાના પેપરની અંદર જ્યારે પણ GS ના ટોપિકને રિલેટેડ તમે એસે લખો છો તો કમ્પેર ટુ ફિલોસોફિકલ એસે યુ સ્કોર ગુડ. ટ્રુ. બરાબર. તો બીજું એક કારણ એ હતું. ત્રીજું કારણ કે હેલ્થ સેક્ટર પર મેં રિગરસ ઇકોનોમિક સર્વે બી વાંચ્યો હતો અને અલગ અલગ રિપોર્ટ્સ વાંચ્યા હતા મુખ્ય પરીક્ષા માટે. તો મારી પાસે ડેટા હતો. તો જો ડેટા સારો છે તો મારો કન્ટેન્ટ એનરીચ કરી શકીશ, પરીક્ષકનું બતાવી શકીશ કે ઓકે મને હેલ્થ સેક્ટર વિશે અત્યારે બધી જ ખબર છે જે એસેની ડિમાન્ડ છે. તો એટલા માટે મેં એસે સિલેક્ટ કર્યો. હું ધારું
તો મ્યાનમાર પર ઇન્ટરનેશનલ રિલેશનમાં બી લખી શકતો હતો કે True. એજ્યુકેશન સેક્ટરને ડિજિટલાઇઝેશન કઈ ના ટ્રાન્સફોર્મ. આ બી કોવિડ વખતે થયું છે. Yes, લોકડાઉનમાં ડિજિટલ પ્લેટફોર્મનો ગ્રો થયો. આપણે એના કારણે જ અહીંયા આજે ઊભા છીએ. અને એમાં પૂરેપૂરું પેલું ઈ લર્નિંગ તો આવી જ જાય. બધું ઈ લર્નિંગ, જ ઓનલાઈન definitely. લર્નિંગ, એનું એડિક્શન, બેનિફિટ્સ, એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ. બટ એ એક્સપેક્ટ શું કરશે તમારાથી કે ભાઈ તમે કરંટ સિનેરિયોને લઈને તમારો પોઈન્ટ ઓફ વ્યૂ શું છે કે ભાઈ આ વસ્તુ ટ્રાન્સફોર્મ અગર કરી રહી છે તો આ અગર જો વસ્તુ સસ્ટેન કરશે તો વિલ ઇટ ગીવ એની કાઇન્ડ ઓફ ગ્રોથ ફોર ઇન્ડિયા એટ ધ રેટ 2047. આ વસ્તુ મેટર કરે કે નહીં આના માટે? યસ. એટલે સ્ટુડન્ટ્સને પેલી શોર્ટ નોટ વાળું હોય ને કે ભાઈ આવું આવી ગયું તો ટ્રાન્સફોર્મ કરી રહી છે તો એમાં પહેલાં તો બે વસ્તુ બનાવે, એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ. પણ એની એમાં કંઈ જરૂરત જ નથી. ચેલેન્જીસ લખશે. એક્ઝેક્ટલી, ચેલેન્જીસ ને બધું. રાઈટ. તો મારું એ સજેશન છે કે તમે જે વિષય માટે વેલ પ્રિપેર્ડ હોય એ ચૂઝ કરો. બને છે કે કોઈ અહીંયા ડિજિટાઇઝેશન એજ્યુકેશન સેક્ટર વાળો એસે લખ્યો હોય ને એને મારા કરતાં વધારે માર્ક પણ મળ્યા હોય, ના નથી પડતો. અહીંયા હું એવું જરાય નથી કર્યો કે મને સૌથી વધારે માર્ક મળ્યા છે. પણ કોઈ વ્યક્તિ જો આમાં સારો વેલ પ્રિપેર હોય, તમે એસેની પ્રેક્ટિસ કરી હોય તો યુ કેન ગો ફોર ઇટ. પણ એક અપ્રોચ, સેફ એપ્રોચ એવું કહે છે કે જીએસનો ટોપિક સિલેક્ટ કરો તો સારું. કરેક્ટ. ચોઇસ ઇઝ ઓલ યોર્સ. તમે અહીંયા બી સારા માર્ક લાવી શકો છો, નથી આવતો એવું નથી. પણ એની પ્રોબેબિલિટી જોવી પડે કે 100માંથી 2 ને અહીંયા સારા માર્ક મળે છે પણ 100માંથી 50 ને અહીંયા સારા માર્ક મળે છે. તો યુ આર ધ બેટર જજ કે શું ઓપ્શન ચૂઝ કરવો જોઈએ. કરેક્ટ. અને આની અંદર આપણે જ્યારે વાત કરી એજ્યુકેશન સેક્ટર તો પહેલાં આપણે આને લઈને અગર જોવા જઈએ ને તો ડેટા અને કરંટ એમને ઇકોનોમિક સર્વેની વાત કરી, રાઈટ? તો એજ્યુકેશન સેક્ટરમાં તમારે ખાલી ડિજિટાઇઝેશનના વિશે જ લખવાનું હતું કે ખાલી એજ્યુકેશન સેક્ટરના વિશે નહીં, ન્યૂ એજ્યુકેશન પોલિસી, રાઈટ? આ વસ્તુના ઉપર પણ તમારું થોડું ઘણું રિસર્ચ હોવું જોઈએ કારણ કે ટ્રાન્સફોર્મિંગ વર્ડ છે ને સર, એ વસ્તુ કશેક ને કશેક કોઈ અમેન્ડમેન્ટ લાવવાની શક્યતા ધરાવે છે. બીજી વસ્તુ અહીંયા કહીશ કે તમે એસે જુઓ, અહીંયા ખાલી હેલ્થ સેક્ટર નથી પૂછ્યું તો હું કદાચ ના લખું. યસ. અહીંયા આપણે સ્પેસિફિકલી કીધું છે કે એસએમ તમારે બે જ વસ્તુ લખવાની છે. શું? હેલ્થ સેક્ટરની ઓપોર્ચ્યુનિટી અને એની સામેની ચેલેન્જીસ. કોવિડમાં આપણને બધાને ખબર પડી કે ભારતના હેલ્થ ક્ષેત્રની સામે શું ચેલેન્જીસ છે. રાઈટ. તો વી ઓલ વર વેલ પ્રિપેર્ડ. યસ. અને ઓપોર્ચ્યુનિટી શું છે એ બી આપણને ખબર પડી કે ભાઈ આપણે આખા વર્લ્ડમાં વેક્સિન એક્સપોર્ટ કરી રહ્યા હતા. તો ઓપોર્ચ્યુનિટી શું છે? ફાર્મા હબ બનવાની છે કે નહીં? ભારતને 2047માં વિશ્વગુરુ બનાવવું હશે તો તમે ફાર્માસ્યુટિકલ હબ બની શકો કે નહીં? આપણી એક્સપોર્ટ વધી શકે કે નહીં? વિદેશી નિયમન વધારે મળી શકે કે નહીં? તો એ બધી ઓપોર્ચ્યુનિટી હતી. તો એટલે આ ટોપિક ચૂઝ કે જેમાં સ્પેસિફિકલી કીધું છે કે ચેલેન્જીસ લખવાની છે ને ઓપોર્ચ્યુનિટી લખવાની. કરેક્ટ. એટલે આની અંદર આપણે સર થોડા ફેક્ચ્યુઅલ બની જઈએ ને તો આપણી પાસે આના ફેક્ટ્સ બી છે, બરાબર? તમારી પાસે આનું થોડું રીડિંગ બી છે અને આપણે ઇન્ટ્રોડક્શન એમને તો સ્ટાર્ટ નથી કરતા, આપણી પાસે એનું કોઈ બેકગ્રાઉન્ડ હોવું જરૂરી છે. એટલે તમારે ખાલી આ જે ઇન્ડિયાઝ હેલ્થ સેક્ટરની વાત તમે જ્યારે કરવા જાઓ છો તો દેટ ડઝન્ટ મીન કે તમે શરૂઆત જ ઇન્ડિયાઝ હેલ્થ સેક્ટરથી કરો. ઇવન ઇફ યુ વોન્ટ તો તમે જે કોવિડની સિચ્યુએશન જે આપણે ફેસ કરી રહ્યા હતા, રાઈટ, એને રિલેટ કંઈ તમે લખશો તો કોઈ તમારા માર્ક્સ કાપવાનું નથી. ઉપરથી એવું બતાવશે કે ભાઈ તમે એક અપડેટેડ સ્ટુડન્ટ છો, કે ભાઈ તમારી પાસે અપગ્રેડેશન છે. કે તમે અહીંયા હેલ્થ સેક્ટરની જોડે જે તે ટાઈમનું કરંટ લખશો તો એક્ઝામિનરને ખબર પડશે કે તમને ખબર છે કે એસે કેમ પૂછાયો. જ્યારે બી તમે એસે જુઓ તો ટ્રાય ટુ ફિગર આઉટ કે કેમ આ વસ્તુ પૂછી મને. તમને કરંટમાં એની કોઈ ઇવેન્ટ મળી જશે. એ ટાઈમે મ્યાનમારમાં બળવો ચાલતો હતો, મને યાદ છે ત્યાં સુધી. તો તમને ખબર પડી કે હેલ્થની ચેલેન્જ કેમ પૂછી, આ શબ્દ જોઈને ખબર પડી કે આ કોવિડના લીધે આપણને પૂછી છે. કરેક્ટ. તો જો તમને ખબર પડી ગઈ કે કેમ પૂછી છે તો તમે સારું લખી જ શકશો, રાઈટ? ટ્રુ. અને એ ન્યૂઝપેપરથી જ આવે એ વસ્તુ. તો ક્લિયર? ચાલો તો ફાઇનલી આપણે એ જોઈશું કે સરે સ્ટાર્ટ કેવી રીતે કર્યું. તો એઝ યુઝ્યુઅલ તમે તો પહેલાં શું મૂકશો? હેડિંગ મૂકશો કે ભાઈ યુ હેવ ચૂઝન, કે તમે આ ટોપિકને ચૂઝ કર્યો છે, આટલું ક્લિયર. ત્યારબાદ તમે જ્યારે લખવાનું સ્ટાર્ટ કરો, સરના પેપરમાં સૌથી પહેલાં છે કોટ્સ. તમે જ્યારે કોટની વાત કરો ને તો કોટેશન્સમાં મગજમાં એવું જ આવે કે કોટેશન માર્ક્સમાં લખવું એનો મતલબ કે કોઈ પણ લેજન્ડ છે, કારણ કે લેજન્ડ બોલે એટલે એવું થાય કે હા એની ઇમ્પ્રેશન સારી પડે. બટ અગર તમારી પાસે એક સારું એવું ગ્રામર અને એ ગ્રામરના સહિત તમારી પાસે એક ફ્રેમિંગ હોય કે જે તમને લાગતું હોય કે તમે કોટ્સમાં લખી શકો છો તો તમે શરૂઆતમાં મેન્શન કરી શકો. બટ ઓનલી ઇફ યુ આર શ્યોર, તમે શ્યોર છો કે હું જે લખું છું એ જ. અહીંયા એમને ગાંધીજીનું લખ્યું છે, બટ સર આની જગ્યાએ અગર આપણું પોતાનું કોટ હોય તો લખી શકાય કે નહીં? લખી શકાય ડેફિનેટલી, પણ પછી નીચે ગાંધીજીનું નામ ના લખાય. ગાંધીજીનું નામ ના લખાય, તમારું નામ ના લખાય. તમે એટલી મોટી વિભૂતિ થયા નથી તો તમે અહીંયા લખી દો અનનોન. હા, એનોનિમસ પણ લખશો તોય ચાલશે, કંઈ નહીં લખો કે ઇટ ઇઝ સેડ ધેટ. ટ્રુ. કોટ્સમાં લખી દો સેન્ટેન્સ ફોર્મ. યસ, ઇટ ઇઝ સેડ ધેટ, ઇટ હેઝ બીન સેડ, કંઈ પણ ચાલશે. ઓકે. અને જરૂરી નથી કે કોટ લખવા જ. મારી પાસે કોટ રેડી હતો, આઈ વોઝ વેલ પ્રિપેર્ડ, તો મેં લખ્યો. કોટ ના યાદ આવે તમે કરંટની ઘટનાથી લખી શકો કે ભાઈ તાજેતરમાં રિસેન્ટલી વી ઓલ witnessed the condition of Indian healthcare sector during the times of COVID.
there were no beds available, no oxygen was available, એમ True. કરીને તમે સ્ટાર્ટ કરી દો તો એ બી ચાલે. યસ યસ વાંચનારને રસ પડો છે. તમારી પહેલી 5-6 લાઈન છે ને એ નક્કી કરશે કે તમારો એસે પરીક્ષક વાંચશે કે નહીં. તમે સ્ટોરી લાઈનથી બી ચાલુ કરો એસે સારા માર્ક મળશે, પણ સ્ટોરી એવી જોઈએ કે પેલા થવું જોઈએ કે ના આગળ શું છે, બીજો Exactly. પેરેગ્રાફમાં શું લખે છે આ છોકરો જોવા દો. સરે હમણાં એક લાઈન કીધી ને, રિસેન્ટલી વી હેવ વિટનેસ્ડ, તો સ્ટુડન્ટ્સ શું કરે આની જગ્યાએ શરૂઆત, એટલે જેને આપણું ઇંગ્લિશ હજુ સ્ટાર્ટ જ કર્યું છે તો સ્ટુડન્ટ્સની આ લેંગ્વેજ હોય, એઝ વી ઓલ નો ધેટ. નો ડાઉટ આ હું એમ નથી કહેતી કે ખોટું છે, પણ કમ્પિટિટિવ એક્ઝામ્સ માટે જોવા જાઓ તો આ બહુ બેઝિક પડે. એટલે ભાઈ જેમ કે આપણે બધાને ખબર છે અને તમે શું બોલ્યા, આપણે રિસેન્ટલી જ આ વસ્તુ જોઈ રહ્યા છે, કાં તો આપણે સાક્ષી છીએ કે આપણી સામે જે સિનેરિયો છે એમાં શું થઈ રહ્યું છે, બંનેનો કશેક ને કશેક મતલબ સેમ થાય છે. સરે શું કીધું, રિસેન્ટલી, અને તમે એવું લખી શકો છો એઝ વી ઓલ હેવ, બરાબર, જેમ કે આપણે બધાએ રિસેન્ટલી વી હેવ વિટનેસ્ડ. તો સર આ બંનેની અંદર એવું ખરું કે આને સાવ માર્ક્સ ના જ મળે ને આને જ મળે એવું કંઈ ના, એવું ખરું? નથી. અને મળશે મળશે. ઓકે, પણ તો બી ઇમ્પ્રેશન, જે ફર્સ્ટ ઇમ્પ્રેશન તમારી છે એ શેમાં સારી પડશે? ઓફકોર્સ આમાં કારણ છે કે ભાષાનું પેપર શું ચેક કરે છે, તમારું ભાષા Exactly. પર પ્રભુત્વ કેવું છે. True. તો આ બે વાક્ય જોઈને પરીક્ષકને સ્વાભાવિક છે થાય કે આ વ્યક્તિનું ભાષા પર પ્રભુત્વ સારું છે. Yes. આનું નથી એવું નથી, પણ આના કમ્પેરમાં ઓછું છે. એક્ઝેક્ટલી. લિબરલ છે ને ચેકર ક્યારે બની જાય, જ્યારે તમારી આ લેંગ્વેજ જોવે કે ભાઈ ચલો શરૂઆત આ રીતની કરી છે તો કશેક ને કશેક આની પાસે કન્ટેન્ટ છે કે નહીં એ પછીની વાત છે, પણ આની પાસે લખવા માટેનું એક સારું ડિસન્ટ ફોર્મેટ છે. ક્લિયર? એટલે જો એવું નથી કે તેને માર્ક્સ નહીં મળે, પણ જ્યારે તમે તૈયારી કરો જ છો તો ભાઈ આવી લેંગ્વેજની તૈયારી કરો. ક્લિયર? ચાલો તો નેક્સ્ટ પોઈન્ટ, અબોવ લાઇન્સ ઓફ મહાત્મા ગાંધી. ચલો હવે હું તમને એમ કહું કે આ વસ્તુ શું બતાવી રહી છે, સરે શું કર્યું છે, ઉપર અગર કોઈ કોટ મેન્શન કર્યો છે તો એને લગતું તમારી પાસે અગર એક્સપ્લેનેશન હોય, અગર જો હોય તો જ તો તમે અહીંયા મેન્શન કરી શકો છો. જાતે નહીં બનાવવાનું. હા, જાતે વિચાર વિસ્તાર નથી આ. હા, વિચાર વિસ્તાર નથી એટલે તમે જાતે આમાં બનાવવા જતા નહીં. પણ આનો મતલબ એ પણ થાય છે કે ભાઈ તમે અહીંયા જે કોટ લખ્યો એ રિલેવન્ટ હોવો જોઈએ ટોપિકને, કે કારણ કે ગાંધીજીએ તો ઘણું બધું કીધું હતું, રાઈટ, પણ આ કઈ વસ્તુને લગતું કીધું છે. નરેન્દ્ર મોદી છે તો એમણે તો એ શ્રીએ શું કીધું છે, ઘણી બધી વસ્તુ ટેકનોલોજી માટે આપેલું છે, બરાબર. હમણાં તમે જોશો તો ઇન્ડિયા એન્ડ દુબઈ વાળું પેલું વોટર ક્રાઇસિસ, વોટર ઇનસિક્યોરિટીના માટેનું, તો એ ઘણી બધી વસ્તુ એ લોકોએ તો કીધી છે. પણ રિલેવન્ટ તમારો ટોપિક શું હતો, તો ઇટ ઇઝ ધી હેલ્થ દેટ ઇઝ રિયલ વેલ્થ, નોટ ધી પીસીસ ઓફ ગોલ્ડ એન્ડ સિલ્વર. અને આ કેમ લખ્યો? એક્ઝેક્ટલી. કોવિડમાં તમને બધાને ખબર પડી કે હેલ્થનું શું મહત્વ છે. ટ્રુ. આજે આપણો દેશ ફિટનેસની પાછળ ભાગી રહ્યો છે. કેમ? કોવિડમાં બધાને ખબર પડી કે યાર ગમે ત્યારે જતા રહીશું, ફિટનેસ નહીં હોય તો પાછા સોનું ચાંદી હશે ને તમે વેચીને બી લાઈનમાં ઉભા રહેશો ને તોય તમને કોઈ આગળ હોસ્પિટલનો બેડ નહીં મળે. એક્ઝેક્ટલી નહીં મળે, કે એ કહેશે કે ભાઈ અમારી પાસે હોય તો તમને આપીએ ને, અને એના માટે તમે કંઈ લડવા તો નહીં જઈ શકો. અરે ભાઈ એકચ્યુઅલમાં નથી રિસોર્સિસ તો શું, તો ભાઈ એના કરતાં તમે પોતે જ પોતાનું ધ્યાન રાખો. એટલે જ્યારે તમને આવું હેલ્થ ઇઝ વેલ્થ રિલેટેડ પણ કાંઈ પૂછે ને તો પણ તમે આ મેન્શન કરી શકો છો. તમે સિમ્પલી હેલ્થ ઇઝ વેલ્થ લખીને હેલ્થ ઇઝ વેલ્થ, એક્ઝેક્ટલી. કંઈ નથી આવડતું, કંઈ વાંધો નહીં, તમે આ ટોપિક રીડ કરો તો તમને થાય ઇન્ડિયાઝ હેલ્થ સેક્ટર, ઓકે, હેલ્થ ઇઝ વેલ્થ, કારણ કે ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ ચેલેન્જીસ અહીંયા ટર્મિનોલોજી જે યુઝ કરી છે. ક્લિયર? તો એનો મતલબ એમ થાય છે કે અગર તમારી પાસે એક એક્સ્ટ્રા ઓર્ડિનરી રીડિંગ છે, તમારી પાસે સારું એવું વાંચન છે ને તમને જો એ ટાઈમ પર ક્લિક થાય છે તો તમે આને લખો અને એનું એક્સપ્લેનેશન આવડે તો વેલ એન્ડ ગુડ છે. એટલી તો હું તમને ગેરંટી આપું કે જો તમારું આટલું પોર્શન સારું હોય ને સ્ટુડન્ટ્સ, તો આગળ ચેકર થોડા લિબરલ થઈ જાય. અને લિબરલ કેવી રીતે થાય, કેવી મિસ્ટેક્સને ઇગ્નોર કરે એ પણ આપણે આગળ જોઈએ. ડન? ચાલો તો સર જ્યારે તમે અહીંયા લખો છો ઇન ધી વેક ઓફ કોવિડ, તો આનો મતલબ કે કરંટની ન્યૂઝ, બરાબર, કરંટની ન્યૂઝથી જ આપણે ટોપિકને કનેક્ટ કરતા લખી શકીએ સ્ટાર્ટિંગમાં, કે હંમેશા હિસ્ટ્રી બેકગ્રાઉન્ડ જ લખવાની જરૂર છે? કરંટથી જ તમે સ્ટાર્ટ કરી શકો છો. આના માટે વોટ ડુ યુ મીન બાય હેલ્થ સેક્ટર? હા, સ્ટુડન્ટ્સને આમ થાય કે હેલ્થ સેક્ટર શું છે, તો એકચ્યુઅલમાં તમારે એ નથી લખવાનું જે તમને આવડે છે, તમારે લખવાનું છે કે જે ભાઈ માંગવામાં આવ્યું છે. ક્લિયર? તો જો અહીંયા જ્યારે સર આ લખવા પાછળનું મેડમ ઇન્ટરપ્ટ કરું છું, મેઇન કારણ શું છે ખબર છે? ટોપિક જુઓ, અગેન ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ ચેલેન્જીસ. તો ચેલેન્જ છે એ આપણને કોવિડના ટાઈમમાં ખબર પડી કે ઇન ધ વેક ઓફ COVID-19 પેન્ડેમિક ગ્લોબલ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓલમોસ્ટ સરેન્ડર્ડ ઇન ફર્સ્ટ વેવ. ટ્રુ. We are all fighting back now with greater efforts. ફર્સ્ટ વેવમાં આખી દુનિયામાં કોલેપ્સ થઈ ગયું, સેકન્ડ વેવમાં એનાથી વધારે થયું, પછી આપણે કમબેક કર્યું માનવ જાતે, હ્યુમેનિટીએ. યસ, ટ્રુ.
આ વસ્તુ આવી તો આ ચર્ચા ચાલુ થાય કે હેલ્થકેર સેક્ટરમાં ચેલેન્જ ને ઓપોર્ચ્યુનિટી શું રહેલા છે. એક્ઝેક્ટલી. અને આનાથી તમને એક લાઈન ખબર પડશે, ઇન ધી વેક ઓફ COVID-19. સર તમે કેમ આ જ લાઈન ચૂઝ કરી? તમે કેમ એવું ના લખ્યું એઝ પર કરંટ ટાઈમ્સ, એઝ પર રિસન્ટ સિનેરિયો? કારણ કે તમે જ્યારે અહીંયા અબોવ લાઇન્સ ને આવું બધું શરૂ કરી રહ્યા છો તો એ કશેક ને કશેક મેન્શન કરે છે કે યુ આર ગોઈંગ ટુ બિગિન વિથ કરંટ, બરાબર? અને કરંટ સિનેરિયોમાં તમે રિસન્ટ ને બધા વર્ડ યુઝ કરો એની જગ્યાએ ઇન ધી વેક ઓફ. ઇન ધી વેક ઓફ એટલે કે તમે જે દોહરાનની વાત કરી રહ્યા છો એ તમે મેન્શન કરો છો. તો ડ્યુરિંગ છે, રિસેન્ટલી છે, આ બધા શબ્દોને તમે અવોઇડ ના કરો. પણ અગર તમારી પાસે આવું છે, અહીંયા COVID-19 લખ્યું, ચલો હું તો કહું COVID-19 ના હોય, અત્યારે તમારા પાસે વોટર ક્રાઇસિસનું કંઈ આવી જાય, બરાબર? તો તમે એક્ઝેક્ટલી યસ, ઇન ધી વેક ઓફ રિસેન્ટ વોટર ક્રાઇસિસ કાં તો વોટર ઇનસિક્યોરિટી કંઈ પણ તમે લખી શકો. આપણે કહેવાય ને કે વેકઅપ કોલ ફોર ઇન્ડિયા, બરાબર? વોટર ઇનસિક્યોરિટી કે ક્રાઇસિસ માટે તો તમે અહીંયા આ મેન્શન કરી શકો. ઇન કેસ તમે અત્યારે નોટ્સ બનાવતા હો તો તમે મેન્શન કરો તમારા નોટ્સમાં કે ઇન ધી વેક ઓફ, એટલે અહીંયા તમે જે પણ કરંટ સિનેરિયો ચાલી રહ્યો છે એને અહીંયા મૂકશો તો ચાલશે. રટ્ટો નથી મારવાનો. સ્ટુડન્ટ શું કરશે? હા, કે બધે નહીં લખવાની જરૂર. અને આ વસ્તુ ક્યાંથી આવશે એ પણ તમને કે તમે ઇકોનોમિક સર્વે વાંચશો, યસ, રિપોર્ટ્સ વાંચશો, પ્રેસ રિલીઝ વાંચશો. સરકારની બી પ્રેસ રિલીઝમાં એવું જ હોય કે ભાઈ તાજેતરમાં થયેલી આ ઘટનાઓને પગલે એનું ઇંગ્લિશ શું છે કે ઇન ધ વેક ઓફ રિસન્ટ ઇવેન્ટ્સ. રિસન્ટ ઇવેન્ટ્સ, યસ, ગુજરાતી જ થાય. તાજેતરમાં બનેલી ઘટનાઓના સંદર્ભે સરકાર કંઈક જાહેરાત કરતી હોય તો તમે સરકારની પ્રેસ રિલીઝ વાંચજો તો ગુજરાતીમાં એવું જ હોય કે તાજેતરમાં થયેલી રાજકોટમાં આગ લાગવાની ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં ફાયર સેફટીના દિશા નિર્દેશો આપવામાં આવ્યા છે. તો ઇન ધ વેક ઓફ રિસન્ટ ફાયર ઇવેન્ટ એટ રાજકોટ certain instructions have been given regarding fire safety. યસ યસ, રાજકોટ TRP બ્લેઝ લખી દો તો તમે COVID-19 ની જગ્યાએ મેન્શન કરી શકો. નીટ સ્કેમ લખો તો ભાઈ હવે આવી જાય ઉપર કે કમ્પિટિટિવ એક્ઝામ્સ શું એકચ્યુઅલમાં તમારું કરિયર ડિસાઇડ કરે છે કે પછી તમારું કરિયરને એક્સટેન્ડ કરે છે. કોઈ એવું ના પૂછે કે એ સ્કૂલિંગ કમ્પલસરી, હવે પતી ગયું. હવે સ્કૂલિંગના ઉપર આવે એ તમે આશા ના રાખતા, તમે એ આશા રાખજો કે ભાઈ એવો એસે પૂછાઈ શકે કે શું કમ્પિટિટિવ એક્ઝામ તમારું કરિયર ડિસાઇડ કરશે કે ભાઈ સ્કૂલિંગને તમે એટલું રિગરસ બનાવો, એટલું સ્ટ્રિક્ટ બનાવો કે એનાથી પણ તમે આગળ મેડિકલમાં જવા માંગો છો કે એન્જિનિયરિંગ, જે પણ રિલેવન્ટ ફિલ્ડ કે જે સારી ઇન્સ્ટિટ્યૂટમાં તમને એડમિશન આપશે એના બેઝ ઉપર, તો આ વસ્તુ સિવાય પેલું વર્સેસ વાળું બને ને એમાં આવી શકે કે નહીં. તો એમાં તમારે શું લખવાનું? ઇન ધી વેક ઓફ વોટ? તો આ નીટ સ્કેમનું. અગર જ્યારે અપકમિંગ એક્ઝામ્સ આવતી હોય તો નેક્સ્ટ યર આવે તો પછી નીટ સ્કેમને લખવાની જરૂર નથી. એ વખતે તમારું ઉદાહરણ તરીકે ફોર એક્ઝામ્પલ આપણે કહીએ ને, ફોર એક્ઝામ્પલ ઇન ધી યર ઓફ, બસ એમ કંઈ તમે મેન્શન કરી શકો છો. યસ. હવે સર આ તમે અંડરલાઇન જે કરો છો, સ્ટુડન્ટ્સનો પ્રશ્ન એવો હોય છે કે અંડરલાઇન ખાલી ને ખાલી સારા સારા શબ્દોને કરવું કે આખી આખી લાઇન્સને કરી શકાય? જો સારા શબ્દોને કરશો તો પેલાને ખબર નહીં પડે કે શબ્દ તમે શેના માટે વાપર્યો છે. એક્ઝેક્ટલી. તમારે વાક્ય આખું બતાવવું પડે કે ભાઈ આ વાક્ય જુઓ કે ધેર વર સમ સિરિયસ ક્વેશ્ચન્સ વિચ અરાઇઝ ઇન ફ્રન્ટ ઓફ ઇન્ડિયન હેલ્થ સેક્ટર. કેમ? ટોપિક શું છે? ચેલેન્જીસ. તો ચેલેન્જીસ છે ત્યાં લિંક કેવી રીતના કરીશ વાચકને કે ભાઈ જુઓ અહીંયા વાત કરું છું ચેલેન્જની, કે હવે અહીંયા આ લાઈનની પછી હું ક્વેશ્ચન લખીશ, હું પ્રશ્નો લખીશ કે શું હેલ્થ સેક્ટરના છે, તો ખાલી હું ક્વેશ્ચનમાં અંડરલાઈન કરી દઉં તો શું ફરક પડે? ટ્રુ ટ્રુ. નહીં વાંચે, એને ખબર જ નહીં પડે. પેપર ચેકર તરીકે વિચારો. તમે છે ને તમારા ફ્રેન્ડનું પેપર એનાલિસિસ કરો, તમે તમારા ફ્રેન્ડનું પેપર તમે ચેક કરો, એનું તમારું એની પાસે ચેક કરાવો અને તમારું ગમે તે વર્ડ અંડરલાઈન કરો અને એકમાં પ્રોપર અંડરલાઈન કરો, તમે જાતે ડિફરન્સ જુઓ. કરેક્ટ. ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધી લાસ્ટ ઇમ્પ્રેશન કહેવાય ને. જો સરે, હું તો સરને પણ આ મને શીખવાડતી નથી પણ હું બતાવું છું કે સરે જો આટલું સારું લખ્યું છે તો ત્યારે જઈને આ જે વર્ડ છે અરાઇઝ કરીને કોઈ વર્ડ છે તમે જોવા જાઓ તો ભાઈ V1 જ્યારે તમે લો છો, બરાબર, તો તમે શું લેશો? અરાઇઝ. ચલો આપણે આનાથી પણ એક મૂળમાં જઈએ કે V1માં તમે રાઇઝ લો કે નહીં? રાઇઝ. ક્લિયર? સનવાળું લો કે નહીં? રાઈટ. ચલો સનને જ લઈ લો. હવે હું કહું કે V2 લખો તો શું લેશો? રોઝ. એન્ડ પછી V2 લો, અરે V3 લો તો શું થઈ જાય? રાઇઝિંગ થાય. હવે અહીંયા સર લખ્યું છે અરાઇઝ. નો ડાઉટ આ કંઈ એવું નથી કે અરે ભાઈ આના લીધે તો આખું સરને રોંગ મળી જશે, બટ ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધી લાસ્ટ ઇમ્પ્રેશન. આ પેરેગ્રાફ સુધી આવતા આના પહેલાં સરે જે પણ તમને વાત કરી આનો મતલબ જ એ થાય છે કે જો અગર આટલું સારો કોટ ના લખ્યો હોત, એનું એક્સપ્લેનેશન ના લખ્યું હોત ને કરંટની ઘટનાને રિલેટ કરીને એમણે આટલું મેન્શન ના કર્યું હોત તો આ ભૂલ પકડાતે. અને કહેવાય છે કે ભાઈ ગ્રામર હંમેશા ઇગ્નોર નથી થતું ને, ગ્રામરને હંમેશા એટલું પણ મહત્ત્વ આપવામાં નથી આવતું. અરાઇઝ કહીને કશું આવે, અરોઝ આવે કે નહીં, બટ સ્ટીલ આપણે અહીંયા કેમ એમને બહુ ગણકાર્યું નથી, કારણ કે દે નો વેરી વેલ કે કન્ટેન્ટ છે
અને ફ્રેમિંગ સારું છે. ફ્રેમિંગ સારું નહીં, ફ્રેમિંગને ડિસન્ટ વર્ડ આપણે આપી શકીએ. હવે આ તમને મિસ્ટેક દેખાઈ રહી છે, ક્લિયર? હવે આ પેન્ડેમિક છે તો એક રીતે જોવા જાઓ તો DE પછી AMIC લાગે છે, બટ આને ઇગ્નોર કેમ કરવામાં આવે સ્ટુડન્ટ્સ? કારણ કે ખબર છે કે ભાઈ આ આખું જેની વ્યક્તિની મતલબ જે વ્યક્તિ આ લખ્યું છે, જે સ્ટુડન્ટે આ લખ્યું છે એ મુદ્દા આના ઉપર જ છે, તો કશેક ને કશેક આ ઇગ્નોર કરવામાં આવે. પણ અગર જો સ્ટાર્ટિંગમાં જ તમારું કન્ટેન્ટ બહુ ઉલટ પલટ હોય ને તો પછી શું થાય, આ ચાન્સ આપી દે, રાઈટ? તમે ચેક કરીને સામેથી ચાન્સ આપો છો, ઉપરથી અંડરલાઇન કરીને, રાઈટ? અંડરલાઇન કરીને તમે ચાન્સ આપો છો કે લો ભાઈ લો, મારી મિસ્ટેક્સ તમે જોવો. ડન? ચલો, તો આનો મતલબ કે ગ્રામર પણ એટલું ઇમ્પોર્ટન્ટ છે, બટ ઇગ્નોર ક્યારે થશે? જ્યારે તમારું કન્ટેન્ટ બિગનિંગમાં ડિસન્ટ હશે ત્યારે. ઓકે સર, હવે આ જે વર્ડ છે અહીંયા વિચ નીડ્સ ટુ બી એડ્રેસ્ડ, હવે સ્ટુડન્ટ્સને શું થાય ખબર છે કે ગવર્મેન્ટને આ વસ્તુ ખબર હોવી જોઈએ, હે ને? ગવર્મેન્ટને ખબર હોવી જોઈએ એટલે બેઝિક શબ્દ શું આવે? નો આવે, બરાબર, જે ખોટું પણ નથી. બીજી રીતે શું આવે કે ભાઈ જે સ્ટુડન્ટને એમ થાય કે હા હવે ધીરે ધીરે ઇંગ્લિશમાં પકડ આવવા લાગી છે તો એ શું કહેશે કે ભાઈ આપણે છે ને ગવર્મેન્ટને આ વસ્તુની જાણ કરવી જોઈએ. વી શુડ મેક ગવર્મેન્ટ અવેર અબાઉટ XYZ વોટેવર. હવે કોઈને એમ હોય, કોઈ થોડુંક પેલું અધિકારી બની વિચારતું હોય તો એમ કે ભાઈ થોડું નોટિફાઈ કરીએ આપણે એમને કે ભાઈ આના પર ધ્યાન આપવું, થોડુંક જે તમે કીધું ઓવર કોન્ફિડન્સમાં નહીં આવી છે. એક્ઝેક્ટલી, રાઈટ? તો એ વ્યક્તિ એવું કહેશે કે મેડમ હું તો આ નોટિફાઈ વર્ડ લખીશ, તો એ તો સાવ ખોટું. શબ્દો બહુ બધા છે પણ આપણે અહીંયા એડ્રેસ કેમ લખ્યું છે કે ભાઈ તમારી પાસે બે વર્ડ છે. એક્ઝેક્ટલી, કે તમે કોઈ વસ્તુને કન્વે કરી શકો છો, ક્લિયર? કમ્યુનિકેટ કરી શકો છો, પણ કમ્યુનિકેટ જેવી રીતે આપણે કહીએ ને, કમ્યુનિકેટ અને કોન્વર્ઝેશન એમાં ફરક હોય છે, અને અન્ડરસ્ટેન્ડિંગ અને ઇન્ટરપ્રિટેશન આ બંનેમાં ફરક હોય છે. કમ્યુનિકેટ કરવું એટલે હું તમને આ વાત કહું છું, ડન છે, ક્લિયર? અને અગર હું તમને એમ કહું કે કોન્વર્ઝેશન, તો હું ને સર અગર હમણાં વાતો કરીએ તો એનો મતલબ એવો થાય છે કે અમે લોકો વાર્તાલાપમાં છીએ, બરાબર? એક કોન્વર્ઝેશનમાં છે, એક ટોક ચાલી રહ્યું છે. એ જ વસ્તુ તમે કહો કે સમજણ અને અર્થઘટન, આ બંનેમાં કેટલો ફરક છે? સર કંઈક તમને સમજાવે છે, તમે સમજી ગયા કે હા ભાઈ સરે જે કીધું હતું થોડું બહુ માઇન્ડમાં છે, મેડમે જે કીધું હતું એ ખબર પડી. પણ જ્યારે અમે કાલે ઉઠીને તમને એવું પૂછીએ કે જે લાઈન અમે તમને સમજાવી હતી એ તમે મને એક્સપ્લેન કરી શકો, એ ક્યારે કરી શકો? જ્યારે તમારી પાસે સાચું એવું અર્થઘટન હોય. તો આ જે માઇનર ડિફરન્સ છે ને સ્ટુડન્ટ્સ, એ જ સેમ ડિફરન્સ આ એડ્રેસ છે, કન્વેડ છે એમાં છે. તો એનો મતલબ કે તમારી જે ગ્લોસરી છે એ થોડી પાકી હોવી જોઈએ. ગ્લોસરી પાકી કેવી રીતે થાય સર? તમે શું કરતું વોકેબ માટે? પ્રેક્ટિસ. આ એડ્રેસ વર્ડ તો તમે સમજી લો, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા હોય, કોઈ પણ એકદમ જેમાં બેઝિક ઇંગ્લિશ લેંગ્વેજ બી યુઝ કરી હોય ને ઇન્ડિયન એક્સપ્રેસમાં, રાઈટ? તો એની અંદર પણ તમને આ વર્ડ તો મળશે. અને હું તો કહું તમને ના એ મળે ને તો તમે પ્રેસ રિલીઝને રીડ કરો. પ્રેસ રિલીઝ છે, પ્રેસ અપીલ છે, આ બધાની અંદર એટલે કે indiagovernment.in કરીને સાઇટ છે, રાઈટ? પ્રેસ રિલીઝ pib.gov. યસ, એક્ઝેક્ટલી. તો તમે એને પણ જોશો તો એમાં તમને બધા શબ્દો મળી જશે. આ તો ખાસ મળશે. ડન? ચાલો આપણે હવે નેક્સ્ટ જોઈએ કે ભાઈ અહીંયા શું લખ્યું છે? સર પ્રશ્ન લખ્યો છે. સર આ કેમ લખવાની જરૂર? આને ઉપરથી રિલેટ કરીને લખવાનું હોય, કારણ કે તમે અહીંયા એવું લખ્યું છે ધોઝ ક્વેશ્ચન્સ આર એઝ બિલો, એટલે તમે બધા ક્વેશ્ચન્સ એક સાથે મેન્શન કરી દો. મેં અહીંયા કનેક્શન આપવાનો ટ્રાય કર્યો છે કે મેં એક ઇન્ટ્રોડક્શન આપ્યું વિષયનું કે હું કેમ હેલ્થનો એસે લખું છું અથવા તો હેલ્થ સેક્ટરમાં શું ઇશ્યુ છે. પણ એસેની ડિમાન્ડ શું છે? તમે ક્વેશ્ચન ફરીથી વાંચો કે ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ ચેલેન્જીસ. તો પહેલા ચેલેન્જીસ આવે પછી ઓપોર્ચ્યુનિટી કહેવાની હોય. તો ચેલેન્જીસ કયા છે? હું પ્રશ્ન પૂછી રહ્યો સિસ્ટમ કે આર વી રેડી ફોર અનધર પેન્ડેમિક? શું આપણે બીજા કોવિડ કે બીજા કોઈ વાયરસ માટે રેડી છીએ? ઇઝ અવર હેલ્થ સેક્ટર ઇઝ કેપેબલ ટુ કેટર અસ? આપણી માંગને પહોંચી વળવા સમર્થ છે? કરેક્ટ. હાઉ કેન વી ઇમ્પ્રૂવ? પરફેક્ટ. તો આનો મતલબ ત્રણ પ્રશ્નના ભાગરૂપે હું ચેલેન્જીસ અને ઓપોર્ચ્યુનિટી અહીંયા લખીશ. ટ્રુ. એટલે એનો મતલબ એવો નહીં કે તમે આને અહીંયા બુલેટ આપી દો અને મેન્શન કરો તો આના માર્ક્સ મળે. માર્ક્સ આના નહીં મળે. તમે જે પ્રશ્ન પૂછ્યા છે ને એનો જવાબ આપતું નીચે તમારે જસ્ટિફિકેશન આપવું પડે કે ભાઈ ઇફ આઈ એમ હેવિંગ વન ક્વેશ્ચન સો આઈ માઇટ બી હેવિંગ સમ સોલ્યુશન. અને એકચ્યુઅલમાં તમારા પેપર માટે એવું કહેવું જોઈએ યુ મસ્ટ હેવ સમ સોલ્યુશન. યુ માઇટ બી નહીં, માઇટ બી જોવા જાઓ તો તમારું અહીંયા ગાડી આમ કેન્સલ કરી દે, તમારું આ રીડ જ કોઈ ના કરે. હવે આ જ્યારે વસ્તુ લખવામાં આવી છે ને સ્ટુડન્ટ્સ, જો આ ક્વેશ્ચન્સ જ્યારે લખવામાં આવ્યા છે તો મેન્શન ત્યારે જ કરવાના આ ક્વેશ્ચન્સ જ્યારે તમારી પાસે એટલીસ્ટ વન પેરાનું તો એક્સપ્લેનેશન હોય. નહીંતર જઈને શું થશે, તમે જસ્ટિફાઈ નહીં કરી શકો, તમે એક્સપ્લેન નહીં કરી શકો તો તમને આના પણ લખેલાના માર્ક્સ મળશે નહીં.
ચાલો તો સર હવે તમે આને એક્સપ્લેન કર્યું તો તમે જેટલા ક્વેશ્ચન્સ ઉપર મેન્શન કર્યા છે સ્ટેપ બાય સ્ટેપ કર્યું કે પછી મિક્સચર હતું મેં question ખાલી કન્ટેક્સ્ટ આપવા માટે લખ્યા છે. પછી મેં લખ્યું છે કે આઉટ ઓફ મેની ક્વેશ્ચન્સ these three are the major questions which are broadly summarized in entire જે આખો ઇશ્યુ છે એને સમરાઇઝ આ 3 પ્રશ્નો તમે કરી શકો. જો આ 3 પ્રશ્નોના જવાબ આપ્યા તો તમે ઇશ્યુ સમજી ગયા અને એનો ઉકેલ આપી દીધો. અને આ લખવાની જરૂર એટલે પડે છે બ્રોડલી સમરાઇઝ કરીને, કારણ કે અહીંયા વર્ડ શું યુઝ કરો સર? બ્રોડલી. અને બીજો વર્ડ શું યુઝ કરે છે? સમરાઇઝ. એકચ્યુઅલમાં જોવા જાવ તો સમરી શું હોય? નાની હોય એટલે કે આપણે બ્રીફ વર્ડ યુઝ કરતા હોઈએ છીએ, પણ બ્રોડલી સમરાઇઝનો મતલબ શું છે કે ભાઈ એક્ઝેક્ટલી હા આપણે કહીએ ને કે ભાઈ ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ નથી કહેતા કે ભાઈ જેટલા જરૂર છે એટલા તમે યુઝ કરો. તો ભાઈ એટલે રિઝનેબલ જ્યારે આપણે કહીએ તો એનો મતલબ શું છે કે ભાઈ મેં એક્સપ્લેન કર્યું છે બટ જેટલો એક પ્રશ્ન છે એને રિલેટ થતું હોય એટલું જ. તો એના માટે તમે ટર્મ યુઝ કરી શકો છો બ્રોડલી સમરાઇઝ. હવે મને એમ કહો સમરીનો સ્પેલિંગ શું આવે? સમરીનો સ્પેલિંગ શું રહે? રાઈટ. આમાં પણ કદાચ ઈ લખાઈ ગયું છે તો પણ ઇગ્નોર કર્યું ને. અને ઇગ્નોર કેમ કર્યું છે ખબર? કારણ કે તમે આખા પેરેગ્રાફમાં જોવા જાઓ તો તમને કોઈ પણ જગ્યાએ આમ હલનચલન કંઈ દેખાય છે કે શબ્દો જમ્બલ થઈ ગયા છે, હા કંઈક મેન્શન નથી કર્યું? આ પણ જોવો. આ રીતની વસ્તુ સર ક્યારે ઇગ્નોર થાય? જ્યારે કન્ટેન્ટમાં દમ હોય ત્યારે. તમને એ ફીલ થયું હશે કે આ ભાઈ આ કન્ટેન્ટમાં દમ હતો ત્યારે જઈને આ વસ્તુને ઇગ્નોર કરવામાં આવ્યું, કારણ કે આ તો ધ્યાન દોરે કે નહીં આપણું. તમે જ્યારે આવું મતલબ કટિંગ વટિંગ કરો તો પહેલું ધ્યાન ત્યાં જાય કે એવું તો શું લખતા હતા કે ભાઈ આને ઇગ્નોર કરવામાં આવ્યું છે. બીજી વસ્તુ કે તમે લખો તો ટ્રાય કરો કે બને એટલી ઓછી ચેક થાય. અહીંયા એક થઈ છે પણ તમે આખું પેપર જોશો મારી હાર્ડલી 4-5 જગ્યાએ એક્ઝેક્ટલી યસ. એ શું દર્શાવે છે મેડમ? એ દર્શાવે છે કે લખનારના વિચારોમાં સાતત્યતા છે. એને યાદ નથી કરવું પડતું. એને આટલું લખીને વિચારવું કે હવે આગળ શું લખીશ. હી નોઝ વોટ ઇઝ કમિંગ નેક્સ્ટ. ટ્રુ તમારો ફ્લો ખબર પડે. એક્ઝેક્ટલી. અને ખબર છે એક મેજર પણ તમને આમાં એક મિસ્ટેક છે. આમાં એક મિસ્ટેક કહું તો તમને ચાલે ને? વાંધો ખબર જ છે. તો આની અંદર એક એવી મિસ્ટેક છે. આપણે એવું નથી કરતા કે ભાઈ હવે જે ચેકર હશે એને આપણે કહી રહ્યા છે કે ભાઈ આ વસ્તુ પર ધ્યાન દોરજો, પણ અહીંયા છે THAN લખ્યું છે બરાબર. તો આપણે બધાને ખબર કે સરને ખબર છે, પણ જ્યારે તમે થોડા પ્રેશરમાં હો, તમારી પાસે આટલા માર્ક્સનું લખવાનું કન્ટેન્ટ ને આ બધું માઇન્ડમાં હોય અને તમે તો પહેલાં જ એસેથી ચાલુ કર્યું એટલે આગળ તો ઘણું બધું લખવા માટેનું તમારી પાસે હોય. ડેફિનેટલી. હું સ્ટુડન્ટ્સને બી કહીશ, હું મારી હાથે ડિફેન્ડ નથી કરી રહ્યો, પણ 150 માર્કનું પેપર લખો કે કોઈ પણ મુખ્ય પરીક્ષા લખો તો ટાઈમ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને ત્યાં તમારું બેક ઓફ ધ માઇન્ડમાં શું લખાશે તમને અમુક વખત તમે પોતે પેપર વાંચો ને ત્યારે મેં આવું લખ્યું, અથવા એવું બી લાગશે કે મેં આવું લખ્યું, આવી મિસ્ટેક થઈ ગઈ એમ. એક ઉદ્ગાર ચિહ્ન બી આવશે ને આશ્ચર્ય ચિહ્ન બી આવશે અને અફસોસ બી આવશે, ડિપેન્ડ કરે તો થાય. અને દરેકથી ભૂલ રેન્ક 1 હોય ને એના પેપરમાં બી તમને ભૂલો મળશે, ભૂલ મળે. એવું આપણે અહીંયા એ છે ટાર્ગેટ કે શક્ય એટલી ઓછી ભૂલો કરો, કારણ કે કોઈ પરફેક્ટ નથી. ના હું પરફેક્ટ છું, ના 120 માર્ક લાવનારો કોઈ પરફેક્ટ હશે, ના 50 માર્ક લાવવાનો એકદમ ઇમ્પરફેક્ટ હશે. ઇટ ઇઝ ઓલ અબાઉટ કે તમે કેટલું સારું પ્રેઝન્ટ કરો છો. ટ્રુ. અને તમે નહીં માનશો એવું નથી કે ચલો સરનું આ વાળું નહીં ધ્યાનમાં આવ્યું હોય, તમારા પેપરમાં આ વસ્તુ હા અંડરલાઈન બી કર્યું છે, સરનું કદાચ ધ્યાનમાં નથી આવ્યું, તમારું આવી જાય તો એવું નહીં વિચારવું, કારણ કે સર ખબર સ્ટુડન્ટ્સ તમારું આ પેપર જોઈને હા ભૂલો થાય તો વાંધો નહીં, એમને એવું ના લાગી જાય કે ભાઈ આ થઈ ને કંઈ વાંધો જો સરનું ક્યાં ધ્યાનમાં લીધું હતું, ભાઈ સરનું કેમ ધ્યાનમાં નથી લીધું તો ઉપર તમે લોકોએ વાંચ્યું મેં શું શું લખ્યું છે ત્યારે જઈને. અને એકચ્યુઅલમાં આ ભૂલ હું તમને આ પણ કહી દઉં 99% તો જોવામાં આવી જ જાય, કારણ કે જ્યારે તમે કહો છો THEN તો એ તમે બે વસ્તુ માટે યુઝ કરો છો. એક છે સમય અને બીજું છે કન્ડિશન. ઇફ અને ધેન તમે જ્યારે કહો ને એના માટે, અને બીજું તમે જ્યારે THAN લો છો તો એ તમે તુલના માટે લો છો. તમે કમ્પેરેટિવ ડિગ્રી જોવો બરાબર, તમે એમ કહો કે આ આના કરતાં વધારે સારો, આના કરતાં વધારે એક્ઝેક્ટલી બેટર લો, આના કરતાં વધારે ક્લેવર છે બરાબર, આના કરતાં વધારે વાઇસ છે, તો એનો મતલબ શું થયો? કરતાં વધારે કે ઓછું. કમ્પેરેટિવ ડિગ્રીની અંદર તમે THAN યુઝ કરો એટલે આબ જમીનનો બંને વચ્ચે ફરક છે. સ્ટુડન્ટ્સ એમ ના સમજે કે મિસ્ટેક કરીએ તો ચાલી જાય. સમટાઈમ્સ કહેવાય ને કે સમજ્યા પછી બીજી રીતે લેવામાં આવતું હોય. ચાલો હવે આવે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. યસ, હવે સરે અહીંયા લખ્યું છે ફર્સ્ટ એન્ડ ધી બિગેસ્ટ. હવે એક રીતે છે સર ફોર્મેટ હું આવું સમજાવતી હોઉં છું બરાબર, તમે કરેક્ટ કરી શકો કે તમે આને અપ્રોચ કરતે કે નહીં. આપણે આવું લખતા હોઈએ છીએ ફર્સ્ટલી બરાબર, સેકન્ડલી બરાબર, પછી આપણે લખતા હોઈએ છીએ કે લાસ્ટલી. તો આ બધી વસ્તુ આ ફર્સ્ટની જગ્યાએ તમે મેન્શન કરી શકો. તમે લખ્યું છે ફર્સ્ટ, અહીં લખ્યું છે સેકન્ડ,
તો આ ને આના વચ્ચે કોઈ એટલો મોટો ડિફરન્સ ખરો? ડિફરન્સ નથી મેડમ, પણ આ વસ્તુ કે છે કે લખનારની પોતાનો ભાષાનો ફ્લો કેવો ફ્લો કેવો છે? મને ફર્સ્ટલીમાં એવું લાગે શું લીલી લખવું દરેક પછી, એક્ઝેક્ટલી. કારણ કે મારે જો 10 મુદ્દા લખો તો 10thલી 9thલી ઓકવર્ડ લાગે સાંભળવામાં, પણ હું કહી દઉં ફર્સ્ટ એન્ડ ધ ફોરમોસ્ટ, ફર્સ્ટ એન્ડ ધ બિગેસ્ટ. એક્ઝેક્ટલી. એટલા માટે મને એ શૈલી પસંદ છે. ટ્રુ. અને અગર સર ઇન કેસ આ લખે તો એનો મતલબ એવો થયો ને કે ભાઈ ફર્સ્ટલી લખો, સેકન્ડલી 3 વસ્તુ છે ને 3 વસ્તુ, થર્ડલી સુધી જવું જ ના પડે. ઇફ યુ વોન્ટ ટુ મેન્શન ઓનલી 3 પોઈન્ટ્સ ધેન યુ મે ગો ફોર ધીસ, ફર્સ્ટલી સેકન્ડલી ને લાસ્ટલી, એટલે પૂરું. પછી સરે શું કીધું 9thલી 10thલી સુધી જવું પડે અને પછી શું કરો તમે આનાથી સ્કીપ ના કરી શકો. અને બીજું કેવું કે એ પછી દરેક ઇઝ રિપીટેટિવ લાગે Exactly. કે આ શું દર વખતે ફર્સ્ટલી સેકન્ડલી એક્ઝેક્ટલી. તો તમે એની જગ્યાએ એ યુઝ કરી શકો કે ભાઈ ફર્સ્ટલી સેકન્ડલી નથી લખવું તો પ્રાઇમરીલી વર્ડ યુઝ કરી શકો, બરાબર? કે ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ જ યુઝ નથી કરવું, પ્રાઇમરીલી જ લેવું છે કે એકદમ ગ્રાઉન્ડ્સ પર, એકદમ બેઝથી કાં તો ફંડામેન્ટલથી જવું છે તો યુ મે યુઝ ધીસ વર્ડ પ્રાઇમરીલી. અને બીજી વસ્તુ સર, પંક્ચ્યુએશન માર્ક્સ ઇમ્પોર્ટન્ટ છે કે નહીં? હા, કે સ્ટુડન્ટ શું કરે, આપણે ફર્સ્ટલી સેકન્ડલી લાસ્ટલી લખે તો comma નહીં આખું સાથે, હા આ બધું લખ્યા બાદ કોમા નથી કરતા, એટલે શું થાય ખબર છે કે કે ભાઈ આપણે ખબર એકવાર બોલતા જ વિરામનું મહત્વ છે. એક્ઝેક્ટલી, બરાબર. અને કંઈ નહીં, અલ્પ વિરામ મૂકી દો. તમને કોણ કહે છે કે ફર્સ્ટલી પછી તમે ફૂલ સ્ટોપ મૂકો? ક્લિયર? તો હવે આ વસ્તુને આપણે એ જોવાની છે કે અગર આ વસ્તુ સરે લખી છે તો આની અંદર શબ્દો કેવા છે? બિગેસ્ટ છે, ફર્સ્ટ છે, ચેલેન્જ ઇઝ લેક ઓફ ડોક્ટર્સ. એકચ્યુઅલમાં જે ક્વેશ્ચન્સ ઉપર મેન્શન કર્યા છે સરે શું કીધું કે તમારું જે ટોપિક છે એના સંદર્ભમાં, એટલે કે ઇન કન્ટેક્સ્ટ ઓફ, બરાબર, અબવ ક્વેશ્ચન્સ. તો તમે અહીંયા આગળ ઇન કેસ ફર્સ્ટ એન્ડ ધી બિગેસ્ટ ના લખો અને તમે અગર રીડિંગ કોમ્પ્રિહેન્શનમાં સર થતું હોય એવું ક્વેશ્ચન પૂછે, ગીવ ધી મોસ્ટ એપ્રોપ્રિએટ ટાઇટલ ફોર ધી અબવ પેસેજ, પછી નીચે એવું બી પૂછે ગીવ ધી સિનોનિમ ઇન ધી કન્ટેક્સ્ટ ઓફ અબવ પેસેજ. તો એનો મતલબ શું કે એ જે લાઇન છે તમે આના માટે બી યુઝ કરી શકો, બટ વેન જ્યારે તમે સરની જેમ ક્વેશ્ચન્સ મેન્શન કર્યા છે ત્યારે. તો આના માટે તમે લઈ શકો છો કે આ વસ્તુ અગર તમે ભૂલી ગયા, context of the above questions mentioned, કાં તો પછી above mentioned questions. સર લખી શકાય કે અગર સમજી લો ભૂલી ગયા, આ ફર્સ્ટ સેકન્ડ ભણ્યા તો ખરા પણ એ વખતે યાદ ના આવે તો તમે બેઝિક મેન્શન કરી દો કે ભાઈ ઉપર મેં જે સમજાવ્યું છે ને, બરાબર, 3 પ્રશ્ન લખ્યા છે એના સંદર્ભમાં હું એક્સપ્લેન કરી રહ્યો છું, કારણ કે બિગિનિંગ બહુ મેટર કરે છે. ના એમણે અહીંયા ફર્સ્ટ એન્ડ ધી બિગેસ્ટ લખ્યું હોત, ના એમનું આ જે અંડરલાઇન કરેલું છે ને એ જ ચેક થયું હોત. હું તો એ વસ્તુ બિલીવ કરું છું કે શરૂઆત જોઈને છે ને કોઈ પણ ચેકને જ્યારે ડિસેન્સી લાગે ને સર ત્યારે એ ખાલી આપણું પ્રેઝન્ટેડ હોય ને એ જ જોઈ લે. એમની પાસે આટલા બધા પેપર્સ છે ચેક કરવા માટે, તો એ દે આર નોટ ધેટ ફ્રી. શું જોવા મળે છે? શરૂઆત આપણે જે કરી ત્યારબાદ આપણે ડેટા મૂકી રહ્યા છે, WHO ગાઈડલાઇન્સ, ક્લિયર, રેશિયો. તો સર હવે એમ સમજાવો કે તમે અગર ડેટા રીડ કરો છો જે પણ, તો તમે એની નોટ્સ બનાવો છો કે તમે ખાલી વાંચ્યું હશે એને મેન્શન કરો છો, અને કદાચ અગર સ્ટુડન્ટ્સ પર્સન્ટેજ રેશિયો ભૂલી જાય અને નંબર લખાઈ ગયો આશરે, એટલે કે એપ્રોક્સિમેટલી. આમાં મેડમ 2-3 વસ્તુ છે કે ઘણા વિદ્યાર્થીઓ એવું કરતા હોય, મેં જોયા છે કે ફેક્ટની આખી બુક વાંચવા બેસે, આખી બુક ગોખવા બેસે. રાઈટ. એવું ના કરે. તમે માણસ બનો, જાનવર ના બનો. એક જાનવર છે જેનું નામ હું લેવા નથી માંગતો, એ ના બનો. ગોખવાથી કંઈ ના થાય. તો આ વસ્તુ ટોપિકનો એસે એક્સપેક્ટેડ હતો તો મેં આ 3 ફેક્ટ યાદ રાખી છે. ટ્રુ. બાકી મને બી આજે તમે પૂછો તો મને યાદ નથી જો આ ના જોયું નથી. ટ્રુ. વસ્તુ એ છે કે 2-3 જે કરંટની બાબતો હોય, જે સંદર્ભમાં હોય એના 2-3 ડેટા પ્રિપેર કરો, અને જે પર્સન્ટેજ વાળો ડેટા છે તો ભાઈ 78% છે તો આશરે 80% આગળ વધો. તમે 75 લખશો તો કોઈ પેપર ચેકર ત્યાં ઉભા રહો યાર, અને 75 લખો, લેટ મી ગૂગલ ઇટ, હું જોઉં નહીં ત્યાં શું કે કોઈ નહીં જોશે. રિયલિસ્ટિક આંકડો હોવો જોઈએ. ઇટ શુડ બી રિયલિસ્ટિક. અને કદાચ હું તો કોઈ સર્ચ ના કરે ને તો રીઝનેબલ લાગવું જોઈએ. રીઝનેબલ, રિયલિસ્ટિક આવું છે. તમે એવું લખો કે ભારતમાં 70% ગરીબી છે અને કોઈક બીજો લખે ભારતમાં 10% ગરીબી છે. હવે તમે નક્કી કરો કોનો આંકડો વધારે સાચો ને કોને માર્ક મળે. ટ્રુ. પોવર્ટી લાઈનને આખું ચેન્જીસ કરી દીધું. એ રીતે તમારું લિટરેસી રેટ પણ મેટર કરે. હા, પેલું ખાલી કેરેલા થતું જ્યારે આપણે સ્કૂલમાં હતા તો કેરેલા જ આપણે સિવિક્સમાં વાંચવામાં આવતું, પણ હવે ધીરે ધીરે તમે જ્યારે એજ્યુકેશનને લઈને જોવા જાઓ, લિટરેસી લઈને જાઓ તો હવે ઇટ ઇઝ નોટ જસ્ટ ફોર કેરેલા. હવે તો રીસન્ટ કરંટની વાત કરો, સેક્સ રેશિયો. યસ. તો હવે રિવર્સ થઈ ગયો છે. ટ્રુ.
એ પછી સર સ્ટડીના પોઈન્ટ ઓફ વ્યૂથી હોય, એજ્યુકેશનને મેળવવાના પોઈન્ટ ઓફ વ્યૂથી હોય, કે પછી તમે મેરેજના પોઈન્ટ ઓફ વ્યૂથી જુઓ. Yes. આ ત્રણેય વસ્તુ ફેક્ટર મેટર કરે છે સ્પેસિફિકલી જ્યારે આ મેટ્રિમોનલની વાત આવે ત્યારે. પણ આ વસ્તુ કેવી છે કે તમે મેન્શન એમ ના કરો, પણ તમે એવું કહી શકો છો કે ભાઈ વેરિયસ સેક્ટર્સમાં આપણે આ રેશિયો જોવા મળે છે. હમણાં રિસેન્ટલી NFHS નો એનો ડેટા હતો કે 1000 કરતાં પ્લસ થઈ ગયો છે હવે સેક્શન. Yes. જે પહેલા 917 918 હતો, નાઉ વી હેવ ક્રોસ 1000. ધેટ મીન્સ કે 1000 મેલની કમ્પેરમાં મોર દેન 1000 વુમેન્સ હવે છે સોસાયટીમાં. ઓકે રાઈટ. તમે એને સર મેન્શન કરી શકો એકવાર સ્ટુડન્ટ્સ અગર લખવાય છે તો? યસ, કરી દીધું મેં. મતલબ કઈ સેન્સમાં તમે આ તમે જે હમણાં કીધું ને, તો કે ભાઈ 1000 ઇઝ ટુ માની લો 1008. મને એક્ઝેક્ટ આંકડો યાદ નથી, ટુ બી વેરી No ઓનેસ્ટ. problem. પણ અત્યારે આ છે, આ જાતિ પ્રમાણ છે. તમે ભૂગોળની અંદર જોશો કે ભાઈ અત્યારના રિસન્ટ રિપોર્ટમાં છે જાતિ પ્રમાણ 1000 પુરુષોની સાપેક્ષે 1008 મહિલાઓ થઈ ગઈ, ફોર એક્ઝામ્પલ, જે બી રિસન્ટ આંકડો હોય. તો તમે એવો ડેટા લખો, પણ તમે અહીંયા 1008 ની જગ્યાએ 108 લખો ને તો પછી દોસ્ત માર્ક ના મળે. અને અહીંયા 0 ભૂલી જાઓ ને એ ઇગ્નોર ના થાય. સાચી વાત ગ્રામરની છે. ભૂલ કદાચ કે સ્પેલિંગ મિસ્ટેક ઇગ્નોર થાય, 0 ઇગ્નોર ના થાય. નંબરની તો કોઈ હિસાબે 0 ની વેલ્યુ નથી, એ ક્યાં સ્ટાર્ટિંગમાં, એન્ડમાં વચ્ચે બહુ વેલ્યુ છે. સાચી વાત. 0 1 લખો તો ઇટ્સ ઓકે, કઈ વાંધો નથી. અને 1 0 વચ્ચે લખો કે છેલ્લે કે ગમે તે ભૂલી જશો તો નહીં મજા આવે. નહીં મજા આવે. અને આ વસ્તુ તો સર શું છે ખબર, ઇન કેસ અગર ચેકરને ખબર નથી ના ડેટા કે કઈ, તો પણ એને જોતા જ ખબર પડે કે આવું તો ના જ હોય. બરાબર. એને હું કહું ને કે સાવ કઈ નથી ખબર, પ્રાથમિક દ્રષ્ટિ એને ના લાગવું છે કે હે જા આવું ના. સાવ હંબક તો ના જ એવું ના લાગવું જોઈએ. ટ્રુ. ચલો, તો સર આપણે ડેટા માટે એમને એક વસ્તુ કહી શકીએ છીએ કે તમે કમસે કમ કોઈ પણ એક મુદ્દો છે, ફોર એક્ઝામ્પલ હું અહીંયા લખ્યો ઇન્ફ્લેશન છે, રાઈટ? યસ. અનએમ્પ્લોયમેન્ટ છે, પ્રેઝન્ટ રેટ જોઈ લો. હા. અનએમ્પ્લોયમેન્ટ છે, ઇન્ફ્લેશન છે, અને આપણે લઈ લઈએ શહેરીકરણ, અર્બનાઇઝેશન લઈ લો. યસ, ઓનલાઈન લર્નિંગ, અને નીચે લઈ લઈએ અર્બનાઇઝેશન. ક્લિયર? તો તમને ખબર હવે છે આ બધા નોટ્સમાં તમે ખાલી બધાના 2 કે 3 તમે એટલીસ્ટ ડેટા યાદ રાખશો. હું તો કહું તમે 5 થી 6 યાદ રાખો, એક્ઝામમાં 3 યાદ આવશે. નહીં, હું તો કહું જેટલા ઓછા રાખો, એક જ રાખો. ઇન્ફ્લેશન 10% પૂરું. શું છે? અનએમ્પ્લોયમેન્ટ 15%. ઓનલાઈન ઓનલાઈન લર્નિંગ લર્નિંગ માની લો ભાઈ 40%. 40%. ટ્રુ. અર્બનાઇઝેશન તો ગુજરાતમાં શહેરીકરણ 55-60% છે, લખી શકો તમે. આરામથી લખી શકો. એટલે સરનું એમ માનવું છે, જો સર એમ કહે છે એક યાદ રાખો તો પણ બહુ છે. હું તમને એમ કહીશ કે અગર તમારે એવા ટાઈપના સ્ટુડન્ટ્સ હોય, સ્ટુડન્ટ શું થાય ને કે ઇન્ફ્લેશનનું ભૂલી ગયા અને ઇન્ફ્લેશન લખ્યું કે અનએમ્પ્લોયમેન્ટનું યાદ છે, તો ભાઈ 4-5 રાખી લો. પેલું બેકઅપ સ્ટુડન્ટ્સના માટે બેકઅપ હોય ને, એક સ્ટ્રેન્થ હોય. પછી હું તો કહું ને બધું બેકઅપ ભલે ભૂલી જાય, પણ એના માટે એક સ્ટ્રેન્થ હોય. તો તમને આ 2 વર્ગ છે. જો એક જે સર કહી રહ્યા છે પોતે એક એસ્પાયરન્ટ રહી ચૂક્યા છે, ક્લિયર, તો એમને વધારે ખબર છે કે માઇન્ડસેટ ને મેન્ટાલિટી કેવી હોય. અને હું અગર એમ કહેવા જાઉં તો ભાઈ સ્કૂલના સ્ટુડન્ટ્સ હોય, કોલેજના હોય, મારી યુનિવર્સિટીના હોય, કે પછી તમે લોકો હો, તો હું એક કોમન રીતે એ કહીશ કે 4-5 યાદ રાખવા. એટલીસ્ટ તમને એકાદ તો યાદ આવશે. હું તો કહું એકાદ પણ પરફેક્ટલી યાદ નથી આવતો તો પણ તમે એપ્રોક્સિમેટલી લખી શકશો. ક્લિયર? અગર 42 છે તો એપ્રોક્સિમેટલી 40 લખવું, 45 ના લખવું. ડન? ચાલો, આ થઈ ગયો તમારો ડેટાનો પોર્શન. હવે આ સેકન્ડ ઇશ્યુ, સર આ ફર્સ્ટ એન્ડ ધી બિગેસ્ટ ચેલેન્જ તમે લખ્યું, રાઈટ, અને સેકન્ડ ઇશ્યુ લખ્યું. તો આમાં એક કંઈ ખાસ બહુ મોટો ફરક રહેતો નથી. ચેલેન્જ એટલે તમે પડકારો જ્યારે કહો, ઇશ્યુ એટલે કે તમે કહો પ્રોબ્લેમ્સ, ડિફિકલ્ટીઝ, આ બધા શબ્દો. તો તમે એમ જોવો કે આ એક ચેલેન્જ છે અને અહીંયા એક ઇશ્યુ છે. સર અગર ઈચ્છે તો અહીંયા સેકન્ડ ચેલેન્જ પણ લખી શકતે, રાઈટ, પણ એમણે શું કર્યું છે, જે એક વર્ડ છે એની જગ્યાએ બીજા 2-3 સિનોનિમ્સ, કાં તો પછી એની જગ્યાએ કંઈક મૂકશો તો અર્થ કશેક ને કશેક સિમિલર રહેશે, એમણે એ યુઝ કર્યું છે. આમાં શું સર એવું થાય કે જ્યારે તમને કોઈ ડેવલપમેન્ટ માટે પૂછે ને, ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ, બરાબર, તો હું એમને એમ કહું કે અગર તમે વર્ડ યુઝ કરો છો ટેકનોલોજી, બરાબર, હવે એના માટે તમે એ લઈ શકો છો ઇવોલ્વિંગ ટેકનોલોજી, બરાબર, એ તમારા માટે એક વર્ડ થઈ ગયો. અગર હું તમને એમ કહું કે ઇવોલ્વિંગ નથી લેવું તો એક બેઝિક વર્ડ જે બધાને ખબર છે, ડેવલપિંગ, જે કદાચ 95% સ્ટુડન્ટ્સ લખતા હોય. હવે આ બધું લખવા કરતાં આપણે એક જ વર્ડ યાદ રાખી લઈએ, એડવાન્સમેન્ટ, તો ચાલે કે નહીં? હવે સ્ટુડન્ટ્સને એમ થાય કે મેડમ ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ તમે કીધું, તો આ ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ બધી જગ્યાએ વર્ડ યુઝ કરવો ના. પહેલાં તો તમને એમ થશે મેડમ ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ એક જગ્યાએ યુઝ કરો, તો વાક્ય રચનાના માટે જે તમારી પાસે સબ્જેક્ટ, વર્બ ને ઓબ્જેક્ટ હોય, સબ્જેક્ટમાં તમે એકવાર કર્તાને મેન્શન કર્યું, એટલે કે નાઉનને મેન્શન કર્યું, ત્યારબાદ તમે એ જગ્યાએ શું યુઝ કરશો? ઇટ યુઝ કરશો, એટલે કે તમે સર્વનામ યુઝ કરશો. હું એમ કહી દઉં કે તમે કદાચ આ પણ ભૂલી ગયા, ચલો
હા, અને તમને એમ છે કે મેડમ આ વર્ડ્સ જ મારે યુઝ કરવા છે, તો તમે શું કરશો? એક જગ્યાએ યુઝ કરો ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ, બીજી જગ્યાએ યુઝ કરો ઇવોલ્વિંગ ટેકનોલોજી, અને ત્રીજી જગ્યાએ તમે યુઝ કરી શકો છો ભાઈ ડેવલપિંગ ટેકનોલોજી. સર આ ચાલે? તમે આઈ થિંક આ જ વસ્તુને લઈને અહીંયા યુઝ કર્યું છે ને કે વારંવાર તમે આ વારંવાર અહીંયા સેકન્ડ ચેલેન્જ, થર્ડ ચેલેન્જ, તો એને એવું લાગશે મારી પાસે વોકેબ્યુલરી નથી. એક્ઝેક્ટલી, વોકેબ્યુલરી નથી. અને એવું પ્રેશર નથી લેવાનું કે વોકેબ નથી. જો ચેલેન્જીસ યાદ હોય ચેલેન્જ લખો, હોય તો લખો, એનું અલગથી ટેન્શન ના લો. હા, એટલે તમારા ઉપર કંઈ સર એવું પ્રેશર નથી મૂકતા કે હોવી જ જોઈએ, પણ હું તો કહું ને ઇશ્યુ યાદ ના હોય ને કોઈ એવું લખ્યું હોય ને ડિફિકલ્ટીઝ ને અગર પ્રોબ્લેમ્સ, તો પણ સર ચાલી જાય કે નહીં, કે કંઈ નહીં તો કંઈ વાંધો નહીં, થોડી ઇઝી લેંગ્વેજ બી યુઝ કરી છે, ખાલી ઇશ્યુની જગ્યાએ તમારે સ્ટ્રેન્થ નથી લખવાનું કે જેનો અર્થ બદલાઈ જાય. રાઈટ? ચલો સર, હવે ખાલી તમે આ જે ત્રણેયની અંદર બરાબર આ ફર્સ્ટ પોઈન્ટ હતો, હવે આ સેકન્ડમાં તમે એકવાર મેન્શન કર્યું અને થર્ડમાં તમે આ મેન્શન કર્યું. એનો મતલબ કે તમારું રીડિંગ ડેટાને લઈને એટલું સ્ટ્રોંગ હશે, તો અગર તમે એમ કહો કે એક જ વાર તમે મેન્શન કરી દીધું તો ચાલે? ડેટાને તમે એકવાર મેન્શન કરો છો થોડું બહુ, તો પછી તમે આ નીચે કન્ટિન્યુ કરવા માટે અગર તમારી પાસે આ ના હોય 25% કરીને, તો પછી તમે આને કન્ટિન્યુ કેમનું કરો? આ બનાવેલો ડેટા છે. એક્ઝેક્ટલી, સાંભળી લેજો. રજનીકાંત નથી પણ બધી વસ્તુ યાદ રહે. એક્ઝેક્ટલી, સમજ પડી? પણ ખબર હોવી જોઈએ કે ભાઈ જીડીપી નું 1.3% આપણી ગવર્મેન્ટ સ્પેન્ડ કરે છે, અને કશે ને કશે બેકગ્રાઉન્ડમાં ભૂતકાળમાં વાંચ્યો હશે, તો ઓબ્વિયસ છે કે હું 1.3% ઓફ જીડીપી જો સરકાર ખર્ચી રહી છે આ હાલત છે, તો એનાથી હું વધારીશ તો હેલ્થકેર સિસ્ટમ સુધારવાની જ છે. પણ એ બી વિચાર કે 1.3 નું 13% સરકાર નહીં કરી શકે, એની પાસે બીજા બી કામ છે. તો રિયાલિસ્ટિક કરો કે ભાઈ 13 નું ડબલ 26, તો એનાથી થોડુંક ઓછું. એક્ઝેક્ટલી, આ મેં સવાલ એટલે સરને પૂછ્યો છે કારણ કે સરે તમને એવું કીધું, સર આ તો પછી આપણા પર આવે કે સર તમે કીધું હતું, હા કે સર તમે કીધું હતું કે એક જ વાર તમે ડેટા મેન્શન કરો, એક જ ડેટા યાદ રાખો, તો ભાઈ સર તમે કેમ આટલું બધું લખ્યું છે? એટલા માટે હું તમને એમને જ પૂછી રહી છું કે ભાઈ તમે આ લખ્યું આ બી રીડિંગના બેઝ પર હતું, તો આનો મતલબ શું થાય છે કે તમારું માઇન્ડ થોડું એનાલિટિકલ હોવું જોઈએ, અને તમારા માઇન્ડમાં બી થોડું રેશિયોઝ ને એવું બનતું હોવું જોઈએ. અને સર એના માટે શું રીડિંગ જ મેટર કરે છે. તમે કોઈ બુકો વાંચો એના કરતાં સરકારી વેબસાઇટ્સ વાંચો, ન્યૂઝપેપર્સ વાંચો, ત્યાંથી તમને આવો ડેટા મળશે. રાઈટ. સજેશન્સ વાંચો તો તમને વધારે. એક્ઝેક્ટલી, યસ. કંઈ નહીં તો તમને એક લોજિકલ તમારા માઇન્ડમાં એક આવશે કોઈ વસ્તુ કે ભાઈ આ એમ નથી ખબર, પણ મારા પ્રમાણે અગર આ હશે તો ચાલી જશે. ક્લિયર? ચાલો, હવે આવે છે થર્ડ ચેલેન્જ ઇઝ ધી શોર્ટેજ ઓફ પેરામેડિકલ સ્ટાફ, નર્સિસ, લેબ ટેકનિશિયન્સ, બાયોમેડિકલ એક્સપર્ટ્સ. હવે આ બધાનો મતલબ શું થઈ જાય છે ખબર સ્ટુડન્ટ્સ? જ્યારે તમે આ થર્ડ ચેલેન્જ વર્ડ યુઝ કર્યો ને, આ બને છે કે ભાઈ તમારું ઓબ્ઝર્વેશન. શું કીધું? તમારું ઓબ્ઝર્વેશન. એકમાં તમને દેખાઈ ગયો ઓકે કે મેડમ ડેટાબેઝ લખ્યું છે, ડન. સેકન્ડમાં તમને દેખાઈ ગયો ગવર્મેન્ટ સ્પેન્ડિંગ, કે ભાઈ આ તમે જે થોડું કરંટ બેઝ અને તમારું એનાલિટિકલ માઇન્ડ તમને જે કહી રહ્યું છે એ, અને ત્યારબાદ અહીંયા શું લખ્યું છે સ્ટુડન્ટ્સ કે જે તમારું ઓબ્ઝર્વેશન છે. એનો મતલબ કે ભાઈ પેરામેડિકલ સ્ટાફ કહો, નર્સિસ કહો, સર આ એક બેઝિક ઓબ્ઝર્વેશન હતું ને, આના માટે કંઈ રીડિંગ ના હોય, પણ તમે તમારું આજુબાજુ સરાઉન્ડિંગ ઉપર ફોકસ કરો તો બી ન્યૂઝપેપર વાંચો. કોવિડમાં શું હતું કે ભાઈ ડોક્ટર નથી મળતા, પેરામેડિકલ સ્ટાફ નથી, નર્સિસ ઓછે છે, લેબ ટેકનિશિયનની જગ્યાઓ ખાલી હતી, ન્યૂઝપેપરમાં બહુ આવ્યું. એક્ઝેક્ટલી, ત્યાંથી ખબર પડે. અને આ તમે એવું બી લઈ લો ને, સ્ટુડન્ટ શું કરે હોસ્પિટલ સ્ટાફ લખે, એટલે આ બને છે હોસ્પિટલ સ્ટાફમાં બધા આવી જાય, બધા આવી જાય, પણ હું એને બાયફર્કેટ કરું છું. એક્ઝેક્ટલી, પેરામેડિકલ સ્ટાફ છે, પછી નર્સિસ, લેબ ટેકનિશિયન્સ છે, હોસ્પિટલ સ્ટાફ લખો તો આ ના મળે. એક્સપર્ટ્સ છે, બધા આવી ગયા. ટ્રુ. એટલે આને શું કહેવાય? તમારું સરાઉન્ડિંગ. કરંટ અફેર જ હોવું જોઈએ એ પણ જરૂરી નથી, નોલેજ હોવું જોઈએ એ પણ જરૂરી નથી, તમારું જે ઓબ્ઝર્વેશન છે ને, એક્ઝેક્ટલી ઓબ્ઝર્વેશન, તમારું અવેરનેસ, આ બધું પણ હોવું જોઈએ વિથ લોજિક. અને લોજિક સિવાય તો કંઈ મેટર નથી કરતું. વાંચેલું હશે ને, રટ્ટો મારેલું એ ભૂલી જવાશે ને તો કંઈકનું કંઈક લખી દેવાશે. ચાલો, તો સર તમે જ્યારે આ ઇશ્યુના બાદ આ જે મેન્શન કર્યું છે ઓલ અબાઉટ ચેલેન્જીસ, તો હવે તમે સ્ટુડન્ટ્સને એ આઈડિયા આપી શકો કે ભાઈ તમે પૂછેલી વાત જ્યારે તમે બધી કરી દીધી તો તમે એને એન્ડ કેવી રીતે લાવશો? અને એ બી ડિસન્ટ એવું હોય. જનરલી સર કન્ક્લુઝનમાં એવું કે 2-4 લાઇન્સ હોય એ ફરીથી તમે કન્ક્લુઝનમાં મેન્શન કરો એટલે તમારું કન્ક્લુઝન બની ગયું. તો શું આ કેસ છે? આ કેસમાં તમે એસેનો સબ્જેક્ટ લાઈન, હું અગેન વિદ્યાર્થીઓને કહીશ કે જ્યારે પણ તમે નિબંધ લખો તો વારંવાર નિબંધનું હેડિંગ વાંચતા જાઓ, તો તમે કશે બી આઉટ ઓફ કન્ટેક્ટ જતા હશો તમને ખબર પડશે. એસેનો ટોપિક યાદ કરો છો તો ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ ચેલેન્જીસ. અત્યાર સુધી મેં શું લખ્યું? 2 પાના ભરીને ખાલી ચેલેન્જીસ. એક્ઝેક્ટલી. પણ મારે એન્ડ પોઝિટિવલી ઓપોર્ચ્યુનિટીથી કરવાનો છે, તો મેં શું કીધું કે ઓલ અબાઉટ ચેલેન્જીસ શોઝ
that there are huge opportunities lying down to improve Through the healthcare. healthcare infrastructure of the state, of the country. Yes. Government can increase its spending in healthcare up to 2.5% of GDP. It will create more jobs, more infrastructure, more research and development in the field. હું ખોટું શું કીધું? સરકાર સ્પેન્ડિંગ વધારશે તો નોકરીએ લાગશે ને. કેમ નોકરીએ કોને રાખશે નોકરીએ? તો આપણે ઉપર લખ્યું પેરામેડિકલ સ્ટાફ નથી, નર્સ Exactly. નથી, બાયોમેડિકલ એક્સપર્ટ નથી, લેબ ટેકનિશિયન નથી, તો સરકાર એમને લેશે તો ઓટોમેટિકલી જોબ ક્રિએટ થવાની. જોબ ક્રિએટ થઈ તો એમને બેસવા માટે એમના સાધનો હોય બધું લેશે એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએટ થશે. પ્લસ બાયોટેકનોલોજી એક્સપર્ટ લીધા, ડોક્ટર્સ લીધા, સાયન્ટિસ્ટ લીધા, તો એ લોકો કોઈ બેસીને ચાણા મમરા ખાશે ભાઈ નહીં. True. શું કરશે? R&D. તો એ બી વધશે. જે આનો મતલબ તમે વધશે. પ્રોબ્લેમ્સ લખો છો તો તમારી પાસે સોલ્યુશન બી હોવું જોઈએ. પ્રોબ્લેમનું સોલ્યુશન એ તમારા એસએના સોલ્યુશન છે. એસએનું સોલ્યુશન છે. એમ ના થાય કે ભાઈ આટલી બધી તકલીફો લખી, આટલા બધા પડકારો લખ્યા, આટલા બધા પ્રોબ્લેમ્સ લખ્યા અને આના પછી હું સજેશન શું આપું? આવું હશે ને તો ઉપર લખેલું બી બધું શું થઈ જશે? પાણીમાં ફરી જશે. 100%. ક્લિયર? ચાલો, તો એનો મતલબ થાય છે કે જો હવે આ સરે આજે ઓલ અબાઉ ચેલેન્જીસ વાળું લખ્યું, ત્યારબાદ એમને બી સેકન્ડલી વર્ડ યુઝ કર્યો છે. તો આ સેકન્ડલી શેને લઈને છે? તો ભાઈ ચેલેન્જીસને લઈને નથી. હવે ફાઇનલી એમના સજેશન એક્ઝેક્ટલી ઓપોર્ચ્યુનિટીઝની વાત ચાલુ કરી છે. એટલે કે અગર સરે જેમ કીધું કે મેડમ હું અહીંયા ફર્સ્ટલી લખતે, બરાબર, સેકન્ડલી લખતે, થર્ડલી આવું બધું લખતે, તો શું થતે કે ભાઈ બધી વસ્તુમાં લી એલવાય યુઝ કરવું પડતે. 5 સમસ્યા હતી. જો મેં એક્ઝેક્ટલી ફિફ્થ ચેલેન્જ પણ લખ્યું તો છે. ફિફ્થલી કેવું લાગે? ફિફ્થલી કેવું લાગે? ફિલ્ધી લાગે. ટ્રુ. એ એવું લાગે કે ભાઈ આ એકનું એક શું, અને તમને પણ કોઈ વસ્તુ માટે કંઈ કહેતું હોય એમાં ધ વારે યુઝ કરે, અનનેસેસરીલી એન્ડ યુઝ કરે. એની જગ્યાએ તમને કોઈ કંઈ કહી રહ્યું છે જેમાં કહે છે એન્ડ એકવાર, બરાબર, એન્ડને બીજી રીતે શું યુઝ કરે? તો એઝ વેલ એઝ બોલી શકાય. હા, એઝ વેલ એઝ પણ નથી બોલવું, ચલો થોડું હાઈ જવું છે તો ભાઈ તમે એના માટે શું યુઝ કરશો? અલોંગ વિથ કદાચ યુઝ કરી લો. અને એમ થાય કે મેડમ હજુ થોડુંક આગળ જઈએ તો નોટ ઓનલી બટ ઓલ્સો લઈ લો. સિમ્પલ છે ને કે ભાઈ નોટ ઓનલી મેથ્સ એન્ડ બાયોલોજી આ મારા ફેવરેટ સબ્જેક્ટ છે. મેથ્સ એઝ વેલ એઝ બાયોલોજી મારું ફેવરેટ સબ્જેક્ટ છે, રાઈટ? હવે તમે આ બોલી રહ્યા છો ફેવરેટ સબ્જેક્ટ છે, હવે તમે એમ કહો છો મેમ નોટ ઓનલી મેથ્સ બટ ઓલ્સો બાયોલોજી, તો ભાઈ બન્યું તો બધું એક જ છે ને. આને કહેવાય છે ફ્રેમ કરવાની 10 અલગ રીત. ક્લિયર? જે સરને તમારું અહીંયા દેખાઈ રહ્યું છે. સેકન્ડલી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, PPP મોડલ હેવ એન્ડલેસ ઓપોર્ચ્યુનિટી ઇન ધીસ સેક્ટર. સ્ટુડન્ટ્સ જો આ વસ્તુ જે લખી છે ને આના માટે તમારું સખત રીડિંગ હોવું જોઈએ. કારણ કે જ્યાં સુધી તમે વાંચશો નહીં ને ત્યાં સુધી તમને આ ઓબ્ઝર્વેશન છે સર, રાઈટ, આ વસ્તુ તમારી એવી તો છે કે તમને માઇન્ડમાં આવી ગઈ હશે. એ ઓનલી અગર તમે વાંચી રહ્યા છો કે ભાઈ અકોર્ડિંગ ટુ ન્યૂઝપેપર, તો સર અહીંયા એ જ લખશે ને. સમજાય છે? ન્યૂઝપેપરને અંદર જે વાંચ્યું છે ને એના ઉપર 10 જણના અલગ ઓપિનિયન હોય. કોઈનું ક્રિટિક્સ હોય, બરાબર, કોઈના માટે એનાલિસિસ હોય, કોઈ એવું કહેતું હોય કે ના આજે લખ્યું છે ને એકદમ જસ્ટિફાઈ કરતાં કોઈને આવડતું હોય. તો સર તમે શું માનો છો કે જસ્ટિફિકેશન સારું, થોડું ક્રિટિક્સ સારું, કે પછી કન્ટેક્સ્ટ મેટર કરે? કન્ટેક્સ્ટ મેટર કરે છે. કયા સંદર્ભમાં પૂછ્યું છે તમે? હું અહીંયા ઓપોર્ચ્યુનિટી લખું છું, મેં ક્રિટિક ઉપર કરી દીધું. મારી જેટલી સરકારની ટીકા કરવાની મેં કરી દીધી. હું અહીંયા ટીકા કરીશ તો ભાઈ મન સરકાર કેમ લે? ટ્રુ. ઓપોર્ચ્યુનિટી કીધી છે તમારે પોઝિટિવ સાઈડ બતાવવાની કે કેમ સરકારે આ કરવું જોઈએ. એક્ઝેક્ટલી. અને સરકાર એકલી નહીં કરી શકે તો પીપીપી મોડલ ઇન્ટ્રોડ્યુસ કરો કે ભાઈ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. તમે જો કેટલી બધી હોસ્પિટલ ચાલે છે અને એ ટાઈમે કોવિડમાં હતું જ કે પીપીપી મોડલનું ઓક્સિજન પ્લાન્ટ ચાલતા જ હતા. ટ્રુ. તો એટલા માટે દેટ. અને આ જો ટ્રુ દેટ સાચી વાત છે એમની. અને આના સિવાય પણ આ જે ચેલેન્જીસ ને ઓપોર્ચ્યુનિટીઝ આવે ને એની અંદર કોઈ પણ મુદ્દો હોય ને, આ તો ભલે હેલ્થ સેક્ટર છે, હવે જ્યારે આપણે વોટર ક્રાઇસિસનું આવશે ધીરે અને એના માટે ખાલી ઓપોર્ચ્યુનિટીઝ તો આવશે નહીં, ચેલેન્જીસ જ આવશે કે ભાઈ એનું શું છે શું નહીં. તો આના માટે એક સ્વોટ એનાલિસિસ હોય. કોઈ બી મુદ્દામાં ઓપોર્ચ્યુનિટીઝ અને ચેલેન્જીસ બોલો એટલે કે સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટી અને થ્રેટ. આ વસ્તુનું અગર તમે થોડુંક કરો, માઇન્ડમાં થોડું બ્રેઇન સ્ટોર્મિંગ કરો તો પણ તમારો એક એસે બને. હાફ તો બની જાય ને સર? હા, યસ. ચાલો, નાઉ being the world pharmacy there are ample opportunities. Students શું લખે સર? lot of opportunities, many opportunities. Many, a lot of. હું કહું કંઈ વાંધો નહીં, ચલો અ લોટ ઓફ ના લખો, મેની ના લખો. હું આના અગેન્સ્ટ નથી, પણ એક મેની લખશે ને પછી મેની બહુ બધી વાર લખવું પડશે. કારણ કે એ વખતે મેનીની જગ્યાએ આવશે નહીં, વેરિયસ નહીં બોલાય, બરાબર? તો મેની છે, અ લોટ ઓફ છે, એમ્પલ છે, એની જગ્યાએ તમે સેવરલ વર્ડ બી યુઝ કરી શકો છો કે નહીં? સેવરલ ચલેગા?
હા ને સેવરલ ચાલશે, પણ આ બધા શબ્દોને થોડું અવોઇડ કરવાનું યુઝ કરવા માટે, કારણ કે આવા કેવા છે ઇઝી વર્ડ્સ એકવાર માઇન્ડમાં તમારા ફિટ થઈ ગયા ને તો આને વારે વારે યુઝ કરવાની મજા આવશે કે હા ભાઈ ખબર છે અહીંયા ઓપોર્ચ્યુનિટીઝ લખ્યું, નીચે સેક્ટર્સ લખશે તો એમાં પણ મેની યુઝ કરશે, એમાં એ વિવિધ એટલે કે અલગ અલગ વેરિયસ ટાઈપ્સ ઓફ લખવાનું એ નહીં રાખે. એટલે કે જ્યારે તમે ટાઈપ્સ પણ લખી રહ્યા છો તો ટાઈપ્સની જગ્યાએ હું એવું રેકમેન્ડ કરું કે તમે કાઇન્ડ્સ લખો. ક્લિયર? ટાઈપ્સ છે પછી આ કાઇન્ડ્સ છે, આ બંનેમાં એમ કંઈ ઝાઝો ફરક નથી, પણ એક ઇમ્પ્રેશનનો ફરક પડે છે. ચાલો, ધસ બ્રિજિંગ ધી ગેપ બિટવીન. સર આ જે તમે લખ્યું છે ધસ બ્રિજિંગ ધી ગેપ બિટવીન, આ કયા કયા મુદ્દાને લઈને તમે લખી શકો? જ્યારે તમારી પાસે કોઈ પ્રોબ્લેમ છે અને તમારી પાસે સોલ્યુશનની પણ માંગણી કરી છે, આ ઉપર એ જ હતું કે ભાઈ પડકારો શું છે. 4 લખવા માંગો તો બી 10 લખી શકો. Exactly. કન્ક્લુડ કરવું હોય તો 10 લખી શકો. એક્ઝેક્ટલી 10 લખાય, અને હું તો એમ કહું કે ચલો 10 લખ્યું, 10 એટલે બરાબર? ગુજરાતીનું આમ. એક્ઝેક્ટલી ટ્રુ. આ બ્રિજિંગ ધી ગેપ બિટવીન લખ્યું છે, આ બ્રિજિંગ ધી ગેપ બિટવીન આ કયા સંદર્ભમાં આપણે લખી શકીએ? આ ત્યારે લખી સોલ્યુશન ને શકીએ પ્રોબ્લેમ. જ્યારે આપણે પ્રોબ્લેમનું સોલ્યુશન આપે છે ક્યાં તો આપણે Exactly. ગેપ આઈડેન્ટિફાઈ કરી છે કે ભાઈ માંગ અને બજારની ડિમાન્ડ અને સપ્લાયમાં ગેપ True. છે, તો બ્રિજિંગ ધ ગેપ બિટવીન ડિમાન્ડ એન્ડ સપ્લાય. હવે આપણે એવું કહીએ ને અહીંયા એમ નોર્મલી ચલો કોઈને ઇંગ્લિશ ફાવે છે, થોડું પણ એનું ડિસન્ટ ઇંગ્લિશ છે, તો શું થઈ જાય ખબર છે? ધસ ટુ ફૂલફિલ ધી ગેપ બિટવીન. હા, ધસ Again, ટુ ફિલ vocabulary. ધી ગેપ બિટવીન, રાઈટ? ખોટું નથી. જો હજુ પણ અમે કહીએ છીએ ટુ ફિલ ધી ગેપ, ઇટ્સ એબ્સોલ્યુટલી ફાઇન. ફિલ ઇન ધ બ્લેન્ક્સ આપણે જોતા હોઈએ ને એટલે આપણને લાગે કે બ્લેન્ક્સને ફિલ કરવા માટે શું કરવું, પણ જ્યારે તમે યુઝ કરો છો બ્રિજિંગ ધી ગેપ બિટવીન તો એ એવું બતાવી રહ્યું છે કે કોઈ પણ વસ્તુનો એક બેલેન્સ અપ્રોચ હોવો જોઈએ. ડિમાન્ડ એન્ડ સપ્લાય સરે જે વર્ડ યુઝ કર્યો ને આ વસ્તુ માટે, આ બ્રિજિંગ ઘણી બધી વસ્તુમાં યુઝ થાય. તમે અગર ન્યૂઝપેપર વાંચો ને તો એમાં પણ આ બ્રિજિંગ વર્ડ બહુ એટલે બહુ જ કોમન છે. ડન? ચાલો, ચેલેન્જીસ એન્ડ ડિમાન્ડ્સ વિલ હેલ્પ. સર આનો મતલબ એવો જ થાય કે ભાઈ કન્ક્લુઝનમાં તમે થોડું ફ્યુચર આસ્પેક્ટને ઇન્ક્લુડ કરો. કારણ કે ઓપોર્ચ્યુનિટીઝ કીધું છે અગેન. ટ્રુ. અને હું તો એમ કહું ઓપોર્ચ્યુનિટીઝ ચલો ના બી કીધું હોય પણ Positive કન્ક્લુઝન, end હા એક્ઝેક્ટલી. તો તમારે 3 વસ્તુનું ધ્યાન રાખવાનું કે તમારો અપ્રોચ કેવો હોવો જોઈએ, એક જો પોઝિટિવ હોવો આની જોઈએ. અંદર તમને એક વસ્તુ કહું, કેમ પોઝિટિવ અપ્રોચ હોય છે? જો સરકારમાં દુઃખના રોદણા રોવાવાળાની કોઈ જરૂર નથી, બધાને ખબર છે. જો એક નાગરિક તરીકે તમને ખબર છે કે આપણા સિસ્ટમમાં આટલી સમસ્યા છે તો સરકારમાં એનું જ ગાણું ગાવાનું કંઈ કામ નથી. તમારે સોલ્યુશન આપવાના છે, તો જે છે રસ્તો શું છે એ બોલો. સરકારને એવા માણસો જોઈએ છે, True. એટલે તમારું પોઝિટિવ એટીટ્યુડ અહીંયા દેખાશે કે ના ભાઈ આને લઈશું, આ વ્યક્તિ Exactly. રસ્તો કાઢશે. અધિકારી બનવાનું. સમસ્યા છે ભાઈ, લોકો બી એ જ રડે છે કે સાહેબ ડોક્ટર નથી ને તમે અધિકારી તરીકે મંત્રીને કે સીએમ સાહેબને કે પીએમ સાહેબને એવું જ કહો સાહેબ ડોક્ટર જ નથી શું કરી. Exactly. એ તો તો લોકો તમને બી કહે છે. બેસાડ્યા કેમ છે? એ તો લોકો તમને. બી કહે છે. True. તમારે શું કે સાહેબ જે છે આજે અમે રસ્તો કરીએ. રાજા અને પ્રજામાં કેવો ફરક હોય? રાજા કોઈને કમ્પ્લેન કરી શકે? રાજાને એને ખબર છે રસ્તો કે કાઢવાનો એની છે. હાવ એક્ઝેક્ટલી મારે રસ્તો કાઢવાનો છે. તો એનો મતલબ થાય છે કે તમે જે અધિકારી બનવાના છો. સ્ટુડન્ટ્સ, હું તો કહું તમારે તલાટીની બી એક્ઝામ કેમ ના આપવાની હોય? હું તો કહું સર તલાટીમાં બી ઇન્ટરવ્યૂ કે કાંઈ આવી જાય તો તમારો અપ્રોચ તો પોઝિટિવ જ હોવો જોઈએ. એનો ગમે મતલબ તે એવો હોય. નહીં કે સર અમારું તો શું અને છે. ખાલી એક્ઝામ પૂરતો ના હોવું જોઈએ. ટ્રુ. લાઈફમાં બી તમારો એટીટ્યુડ પોઝિટિવ હોવો જોઈએ કે ભાઈ બે વાર પોસ્ટ મળ્યા fail પછી થયા, આખું 180 ડિગ્રી ચેન્જ ના હોવું બે જોઈએ. વાર નિષ્ફળતા મળે તો નાસીપાસ નહીં થવાનું કે બીજાની સફળતાના લીધે જેલસ નહીં થવાનું. ટ્રુ. તમને નથી મળી, યુ વર્ક હાર્ડ, બી પોઝિટિવ. એક્ઝેક્ટલી. 4 મીન્સ હું બી ફેલ થયો છું. એવું નથી કે મને પહેલા પ્રયત્નમાં સફળતા મળી છે કે હું ફર્સ્ટ ટાઈમ એસે લખું છું. મેં 2017, 18, 19, 20 બધી મીન્સ આપી છે. તો પોઝિટિવ એટીટ્યુડ નહીં હોય તો તમે પહોંચી જ નહીં શકો આગળ. ટ્રુ. અને એ બતાવવો પડશે, એક્સપ્રેસ કરવો પડશે. તમારું એ વખતે મૂડ સ્વિંગ્સ હોય એ પ્રમાણે તમે લખીને આવ્યા ને તો પછી એવું કહેશે કે ઘરે જ રાખો તમારા મૂડ સ્વિંગ્સ, રાઈટ? એ મેટર કરે છે કે તમારી પાસે આ એક પ્રોબ્લેમ જ છે. તમે એવું વિચારીને લખો ને કે તમે અધિકારી છો ને તમારી પાસે આવ્યું તો તમે શું કરશો, તો પહેલાં તમે આખું ઓબ્ઝર્વ કર્યું એટલે લખી છે બધા ચેલેન્જીસ આવા છે. પછી તમે જ પોતે સોલ્યુશન આપ્યું કે ભાઈ હું અહીંયા હોઉં તો હવે હું શું વિચારું. એમ વિચારીને લખશો ને તો બહુ સારું કન્ટેન્ટ અને સારા અપ્રોચમાં તમારા માઇન્ડમાં આવશે. Definitely. ક્લિયર સ્ટુડન્ટ્સ? તો આ હતું આપણું એક અને એસેનું. કન્ક્લુઝનમાં તમે એસડીજી કે એવું કંઈ બી એડ કરી શકો. હા, યસ ટ્રુ. આ કહેવાય છે કરંટનું વાંચન પ્લસ સારું એવું વોકેબ ગ્લોસરી તમારી પાસે સારી હોય અને એને તમે વ્યવસ્થિત કાર્ડના રૂપે એક વાક્ય રચનામાં સેટ કરો ત્યારે જેને તમારો એક વાક્ય બને, વાક્યથી તમારો એક પેરેગ્રાફ બનશે અને પેરેગ્રાફથી તમે પછીથી એસે હોય, લેટર હોય, કંઈ પણ લખવા માટે તમે સક્ષમ બની શકશો. ક્લિયર સ્ટુડન્ટ્સ?
ચાલો તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરીશું કે ભાઈ લેટર રાઇટિંગ માટે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું અને લેટર રાઇટિંગ એકચ્યુઅલમાં ઇઝી છે પણ એની અંદર માર્ક્સ સ્કોર કરવા એસે કરતાં પણ વધારે ચેલેન્જિંગ છે, રાઈટ સર? કારણ કે એની અંદર કન્ટેન્ટ તમારું એસેમાં જેમ લખ્યું ને કે તમે થોડી ઘણી પણ કદાચ વાર્તા કરશો તો એ એક્સેપ્ટેબલ છે કે ચાલશે, રાઈટ? 20 માર્ક્સનું હતું, ક્લિયર? આની અંદર જે પેલી શોર્ટ નોટ સર આપણે લખીએ, રાઈટ, કે શોર્ટ નોટમાં કેવું હોય પૂરતું જ જોઈએ કે ભાઈ ટુ ધ પોઈન્ટ જ એક્ઝેક્ટલી એ જ રીતે લેટર પણ ટુ ધ પોઈન્ટ જ જોઈએ. કારણ કે તમે તમારા પ્રેમિકાને પ્રેમ પત્ર નથી લખી રહ્યા. આ કોઈ સરકારી અધિકારી તરીકે કોઈ બીજા સરકારી અધિકારીને લખો છો કે કોઈકને ફરિયાદ કરતો પત્ર લખો છો તો ત્યાં તમે આખી કથા કરશો તો ભાઈ તમે મુદ્દાની વાત કરો. કેમ? તમે એક અધિકારી તરીકે વિચારો કે હજારો લોકોને સમસ્યાઓ છે, બધા આવીને સાહેબ એમાં કેવું હતું કે એમ તો હું અહીંનો પણ મારું ફેમિલી પહેલાં અહીંયાથી અહીંયા રહેતું, પછી મારું બાળપણ અહીંયા ગયું. તમે કહો છો ભાઈ કલ સુબહ પનવેલ નીકળના હે, જલ્દી બોલ. સમસ્યા શું છે? સમસ્યા હતી એને પીવાના પાણીની. એમાં એણે એના આખી ફેમિલીની હિસ્ટ્રી કીધી કે સાહેબ એમ તો અમે મૂળ કચ્છના, પણ ત્યાંથી અમે બનાસકાંઠા ગયા ને હાલ સુરત રહીએ છીએ ને આ તકલીફ છે. તમે શું કહેશો કે ભાઈ વાત કરને મુદ્દાની? ટ્રુ. અમે ક્યાં પૂછ્યું કે તમારું બેકગ્રાઉન્ડ શું છે, તમારી તકલીફ શું છે? તમે ડૉક્ટર પાસે જાઓ તો શું કરો? હા, તમે ડૉક્ટર જ્યારે પૂછે ને સર કે તમારા હિસ્ટ્રીમાં કોઈને ડાયાબિટીસ હતું કે ત્યારે આપણે જવાબ આપીએ. તમે ડૉક્ટરને જઈને એવું થોડું કહો સાહેબ જો હું તમને પહેલાથી કહી દઉં મારા મમ્મીને હતું, પપ્પાને 2002માં આવું હતું, 1માં આવું હતું, મને ગયા મહિને આવું હતું એને આગલા મહિને આવું હતું, અત્યારે આવું છે ના. તમે શું કહો ડૉક્ટર કહે શું સાહેબ માથું દુખે 3 દિવસથી, વાત પૂરી. બસ એ ટ્રુ. કોઈ પણ હિસ્ટ્રી જ્યારે પૂછવામાં ત્યારે તમે જવાબ આપો ને, નહીં તો ડૉક્ટર પણ કહે કે ભાઈ એક કામ કર લે દવા લખી આપું, યુ મે ગો નાઉ, રાઈટ? કોઈ એવી સિમ્પલથી નહીં આપે. એટલે એનો મતલબ થાય છે કે તમે હોવ, હું હોવ, સર હોય, કોઈ પણ હોય, ટુ ધ પોઈન્ટ જ વાત બધાને વ્યવસ્થિત લાગે. નહીં તો 40 સેકન્ડ પછી એ વ્યક્તિના પણ મગજના ઉપરથી જવા લાગે અને પછી કોઈ ગણકારે પણ નહીં. તો સેમ એ જ વસ્તુ જ્યારે તમે કન્ટેન્ટને પેશ કરો છો એટલે પ્રેઝન્ટ કરો છો તો એ વસ્તુ મેટર કરે છે. તમે પોતે ચેકર બનીને વિચારો ને તો તમને ખબર પડે કે તમને આટલું થપ્પા પેપર મૂક્યા છે અને ચેક કરવાના છે તો ભાઈ પહેલાંથી છેલ્લા સુધી તમારી એક મેન્ટલ સ્ટ્રેન્થ બાંધી લેવી કે ભૂલથી પણ કહીને કોઈ સ્ટુડન્ટ સાથે ઇનજસ્ટિસ ના થાય, રાઈટ? તો એ તમે કેવી રીતે કરશો? ડન. ચાલો તો મળીએ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જેમાં આપણે લેટર જોઈશું. ટિલ ધેન જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. બાય સ્ટુડન્ટ્સ, હેવ અ નાઇસ ડે.